હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ન્યૂ લેક્ચર. લાસ્ટ વીકમાં આપણે ટ્રિગ્નોમેટ્રી જોઈ ગયા હતા. આપ ટેસ્ટ આપીને આવ્યા છો. આઈ હોપ કે આપની ટેસ્ટ પણ સારી ગઈ હશે. તો ટ્રિગ્નોમેટ્રી આપણે પૂરું કર્યું હતું લાસ્ટ વીકમાં. હવે આખું ટ્રિગ્નોમેટ્રી ને જ્યાં સુધી આપણે એક સાથે કમ્બાઈન ન કરીએ ને ત્યાં સુધી એની મજા ન આવે. માટે આપણે જે અત્યારે ટોપિક ભણવા જઈ રહ્યા છે એ ટ્રિગ્નોમેટ્રીનો લાસ્ટ ટોપિક છે. આમ તો ટ્રિગ્નોમેટ્રીમાં એ બધું ભણી જ ગયા છે, પણ એ આખું જ વસ્તુ, દરેક વસ્તુ જે ટ્રિગ્નોમેટ્રીની અંદર ભણ્યા એ આપણે એકમ વર્તુળની અંદર દેખાડીએ અને એકમ વર્તુળનો અભ્યાસ કરી લઈએ. તો અત્યારે જે થિયરી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એને કહેશું આપણે એકમ વર્તુળ. શેનું નામ આપશું આપણે એને? એકમ વર્તુળ. અચ્છા, એકમ વર્તુળને ઇંગ્લિશમાં યુનિટ સર્કલ કહેવાય છે. આ પણ આપ નોટ ડાઉન કરજો. એકમ વર્તુળ એટલે કે યુનિટ સર્કલ. અચ્છા, એકમ વર્તુળ એટલે શું કહેવા શું માંગે? એકમ વર્તુળ એટલે કે એક એકમ, એક યુનિટ ત્રિજ્યા વાળું વર્તુળ કે જે વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય, જે વર્તુળની ત્રિજ્યા એક એકમ હોય એવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ચાલો સમજીએ. આની અંદર આપણે આખું ટ્રિગ્નોમેટ્રી સમઅપ કરવાનું છે. ઓકે, તો સરસ મજાનું એક સર્કલ આપણે દોરી લઈએ. ઓકે, સર્કલ જ છે. ઓકે, અહીંયા ઓકે. હવે આ સર્કલ ની અંદર મેં કીધું એમ કે ત્રિજ્યા એક એકમ લીધી છે, તો આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ. તથા અહીંથી અહીંયા જેટલું ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આપણે આ જે કઈ વર્તુળ છે, સર્કલ છે, એની જે કઈ રેડિયસ આવશે, સપોઝ મેં આ એની એક રેડિયસ લીધી, આ મેં એની એક રેડિયસ લીધી. ઓકે, તો આને મેં r equal to 1 તરીકે દેખાડ્યું. r એટલે કેટલી લીધી? 1 યુનિટ. r એટલે કેટલું લીધું મેં? 1 યુનિટ. આ એની એક એકમ ત્રિજ્યા થઈ. તો આ એક એકમ ત્રિજ્યા વાળું સરસ વર્તુળ બન્યું. ઓકે, હવે અહીંથી સપોઝ મેં આવી રીતે કોઈ એક લાઈન ઉતારી દીધી. આ પરપેન્ડિક્યુલર ડ્રોપ લીધો છે એટલે આને મેં લંબ કીધું. સપોઝ જો અહીંયા લંબ હોય, અહીંથી જો હવે હું થીટાની વાત કરું, અહીંથી જો હવે હું આ થીટાની વાત કરું, આપને ખબર છે આમ થીટા ગયો માટે પોઝિટિવ, આમ સાઈન લીધી હોત તો નેગેટિવ. આવી બધી વસ્તુ હવે ખબર પડવી જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, આની અંદર જે કઈ આ પાર્ટ છે, સપોઝ આ x અક્ષિસ ઉપરનો છે માટે મેં આને x કીધો, આને મેં x કીધો અને આને મેં y કીધો. આ પાર્ટને મેં x કીધો અને ઓલા પાર્ટને મેં y કીધો. ઓકે, હવે આની પછી મારે સમજવું છે કે એકમ વર્તુળનો ઉપયોગ કરી અને હું કેવી રીતે આની અંદર ટ્રિગ્નોમેટ્રી ફિટ કરીશ. ઓકે, તો હવે સપોઝ મારે અહીંથી cos થીટા લખવું છે. શું લખવું છે? cos થીટા લખવું છે. આ cos થીટા. તો cos થીટા એટલે હું શું લખીશ? પાસેની બાજુ અપોન કર્ણ. cos થીટા એટલે હું શું લખીશ? cos થીટા એટલે હું લખીશ કે પાસેની બાજુ અને અપોન કર્ણ. કર્ણ એટલે અહીંયા કેટલું છે? અહીંયા એક એકમ થઈ. ઓકે, તો આમાં x ને હું શું લખી શકું? x ને હું કરતા બનાવીને લખી શકું કે x r cos θ. x પોઈન્ટ જે છે એને શું લખી શકું? x r cos θ. એવી જ રીતે હું અહીંથી y sin θ લખી શકું. sin θ બરાબર હું શું લખી શકું? તો કે sin θ, આપ જોઈ શકો છો, sin θ એટલે સામેની બાજુ અપોન કર્ણ. તો સામેની બાજુ આમાં શું છે? y. તો અહીંયા લખી નાખું y upon r. ઓકે, તો y શું થઈ ગયું? તો આની અંદરથી y મને મળી ગયું y equal to r sin θ. y equal to r sin θ. આપણે કેવી રીતે આ પોઈન્ટ્સ લાવ્યા આપે નોટ ડાઉન કર્યું હશે. ઓકે, તો હવે ક્યારે પણ
કોઈ પોઈન્ટ હું લખતો હોય આવી રીતે, હું આપણે યામ પદ્ધતિ ભણ્યા જશો આપ, તો યામ પદ્ધતિની અંદર જો હું આવા 5,2 એવા કંઈક પોઈન્ટ લખતો હોય તો એનો મતલબ શું થયો કે પહેલો જે કઈ પોઈન્ટ હોય એ x કોઓર્ડિનેટ દેખાડે, બીજો જે કઈ પોઈન્ટ હોય એ y કોઓર્ડિનેટ બતાડતું હોય, પહેલો x યામ બતાડતું હોય, બીજું y યામ બતાડતું હોય. તો એવી રીતે જો હું જોવા જાઉં તો અહીંયા આ પોઈન્ટ કયો થયો તો કે આ x, y, આ કયો પોઈન્ટ થયો, આ x, y પોઈન્ટ થયો. અચ્છા, હવે મને એમ કહો x, y પોઈન્ટ, તો આપણે x તો એમ કીધું છે r cos θ, x શું કીધું છે આપણે r cos θ, બટ આપ જાણો છો કે અહીં r એક એકમ છે, તો હું હજી આ x ને શું લખી શકું, અહીંયા x cos θ અને y લખી શકું sin θ. કેમ તો કે અહીંયા r તો એક યુનિટ લીધેલી છે, આ r ની વેલ્યુ અહીંયા મૂકું 1, અહીંયા મૂકું 1, તો સીધું મને શું રિઝલ્ટ મળી ગયું, આની ઉપરથી મને એ મળી ગયું કે આ જે કઈ પોઈન્ટ આવશે એ આવ્યું cos θ, sin θ. અહીંયાથી અહીંયા જે કઈ રેડિયસ આખા સર્કલ ને જે કઈ પોઈન્ટ પાડતી હશે ઈ કયું પોઈન્ટ પડશે તો કે cos θ, sin θ ના યામ વાળો પોઈન્ટ પડશે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હવે ઈ જ રીતે જો અહીંથી આવી રીતે કઈ આગળ જાય તો અહીંયા પણ સપોઝ જે કઈ અહીંયા θ હતું તો અહીંયા સપોઝ આને આપણે θ1 એંગલ તો ચેન્જ થઈ ગયો હશે ને અહીંથી અહીંયા આપણે ગયા તો ત્યાં જે આવશે એને આપણે શું કહેશું cos θ1, sin θ1. પોઈન્ટ તો cos θ, sin θ જ આવશે, બટ એંગલ અલગ અલગ આવતા રહેશે. ઈ જ રીતે આપ અહીંનો તો એંગલ જાણો છો, તો અહીંયા જે કઈ પોઈન્ટ આવશે એ કયું પોઈન્ટ આવશે, આની ઉપર જે કઈ પોઈન્ટ આવશે એ આવશે cos π/2, sin π/2. આઈ હોપ કે હવે તમને સમજાઈ રહ્યું છે. ઈ જ રીતે અહીંયા પોઈન્ટ આવે તો એ કયું પોઈન્ટ આવે, અહીંયા જે કઈ પોઈન્ટ આવતો હોય તો અહીંયા આપ જાણો છો કે અહીંથી તે અહીંયા સુધીનો એંગલ કેટલો ક્રિએટ થાય, આ એંગલ પાઈ બને છે, આ એંગલ પાઈ બને છે, તો આ શું આવશે, અહીંયા જે કઈ અહીંયા સુધીનો એંગલ આવ્યો, માટે આને હું શું કહીશ, આને હું કહીશ કે આ અક્ષિસ ઉપરના પોઈન્ટ થયા, આને હું કહીશ કે cos π, sin π, cos π, sin π. ઓકે, તો એવી જ રીતે મિત્રો, એવી જ રીતે જો હું અહીંથી આવી રીતે આવું એટલે કે આ એંગલ ની વાત કરું તો આપ જાણો છો આ એંગલ કેટલો છે, આ એંગલ જેમ પાઈ એટલે કે 180 ડિગ્રી હતો એમ આ એંગલ એટલે કે 3π/2 એટલે કે 270 ડિગ્રી થયો. તો ત્યાં પણ કઈક પોઈન્ટ હશે, ઈ પોઈન્ટ ને હું શું લખીશ, તો ઈ પોઈન્ટ ને હું દેખાડીશ કે cos 3π/2, sin 3π/2. 3π/2 એટલે હું લખી શકું કે cos 270, sin 270. આઈ હોપ કે હવે તમને સમજાઈ રહ્યું છે. આ એકમ વર્તુળની વાત થઈ રહી છે. કેવું વર્તુળ છે, એકમ વર્તુળ છે. ઓકે, તો પાછો અહીંયા પહોંચું તો આની અંદર તો અહીંયા તો બે પોઈન્ટ હોઈ શકે, કયા તો કે કાં તો ઈ cos 0, sin 0 ડિગ્રી હોઈ શકે, અથવા તો ન્યા ને ન્યા ઈ cos 2π ડિગ્રી, sin 2π ડિગ્રી હોઈ શકે, અથવા તો ત્યાં ને ત્યાં એને હું શું લખી શકું, cos of 360 ડિગ્રી, sin of 360 ડિગ્રી લખી શકું. એવી જ રીતે જો અહીંયા જે કઈ પોઈન્ટ હોય, સપોઝ આ θ 30 ડિગ્રી હોય તો એને લખી શકું cos 30, sin 30. અહીંયા જો 45 ડિગ્રી હોય, અહીંથી મેં અહીંયા કોઈ એંગલ બનાવ્યો અને આપ જાણો છો કે અહીંથી જો અહીંયા એંગલ સપોઝ મેં એમ કીધું કે 45 ડિગ્રી છે, તો અહીંયા શું આવશે, અહીંયા આવશે cos of 45 ડિગ્રી into sin of 45 ડિગ્રી. તો આવી રીતે મને આ એકમ વર્તુળ ઉપરના તમામ બિંદુઓનો ગણ મળશે. તો બાય યુઝિંગ એકમ વર્તુળનો ઉપયોગ કરીને આપણે આ બધાની કિંમત ઈઝીલી મેળવી શકીએ. કેનો ઉપયોગ કરીને, એકમ વર્તુળનો ઉપયોગ કરીને. કેમ ભાઈ, તો કે આપ જાણો છો એમ આ તો એક્સિસ છે, આ તો x એક્સિસ થઈ, આ y એક્સિસ થઈ, આ એક્સિસ x થઈ, આ એક્સિસ y થઈ. તો આપણે કીધું કે અહીંથી અહીંયા ચાલતા કેટલું અંતર આપણે કાપ્યું, કેમ આ પણ ત્રિજ્યા થઈ ને, આ એક એકમ વર્તુળ થયું, તો આટલું એકમ કેટલું થયું, આ એક એકમ થયું. અહીંથી ત્યાં અહીંયા જેટલું અંતર ચાલ્યા એ એક એકમ યુનિટ થયું. જો એ એક એકમ યુનિટ થતું હોય તો એનો મતલબ શું થાય, અહીંયા cos 0 ડિગ્રી, શું કહું, cos 0 ડિગ્રી કે sin 0 ડિગ્રી. પહેલા તો મને એમ કહો કે એક એકમ ચાલ્યા હોય તો અહીંયા પોઈન્ટ કયું આવે, આપ માની લ્યો કે આ x એક્સિસ અને y એક્સિસ જ છે,
તો અહીંયા જે પોઈન્ટ આવે ને એને 1,0 કહેવાય. x એક્સિસ ઉપર 1 યામ ચાલે છે, y યામ 0 છે એનો. x યામ 1 છે, y યામ 0 છે. અહીંયા જે પોઈન્ટ આવે એને કયો કહેશો આપ? આ પણ એક એકમ થયું, અહીંયા પણ r = 1 થઈ. તો અહીંયા જે પોઈન્ટ આવશે એને હું કહીશ, આઈ હોપ કે તમે એટલું બધું નોટ ડાઉન કરતા રહ્યો છો સાથે સાથે. તો અહીંયા જે પોઈન્ટ આવશે એ પોઈન્ટને હું કહીશ કે 0,1. કેમ? તો કે ઈ x એક્સિસ અને y એક્સિસ ઉપર આવેલો પોઈન્ટ છે. તો કે x એક્સિસ તો એમાં 0 છે જો, બટ y એક્સિસ નો યામ કેટલો છે? 1. આ ઓલા જેવું થયું કે અહીંથી અહીંયા સપોઝ કોઈ પોઈન્ટ લેતો હોય તો આને હું 1,1 લખું છું કે નથી લખતો? એનો મતલબ શું થયો? અહીંથી x યામ 1 ચાલ્યો, y યામ 1 ચાલ્યો. ઈ જ રીતે જો અહીંયા પોઈન્ટ હોય તો એનો હું શું કહી શકું કે x યામ તો 0 જ છે પણ y યામ તો 1 ચાલેલો છું. તો ઈ જ રીતે અહીંયા શું આવશે? અહીંથી જો હું અહીંયા નીચે ઉતરીશ તો આના બરાબર અહીંયા કયો પોઈન્ટ આવશે? આપ જોઈ શકો છો આ નેગેટિવ x એક્સિસ છે, આ x ડેશ ની ડાયરેક્શનમાં છે નેગેટિવ x એક્સિસ. નેગેટિવ x એક્સિસ ઉપર -1. તો આ પોઈન્ટ કયો આવે? આ પોઈન્ટ આવે -1,0. આ પોઈન્ટ કયો આવ્યો? -1,0. ઈ જ રીતે અહીંયા હું આવ્યો તો અહીંયા શું આવશે? અહીંયા જે પોઈન્ટ આવશે 0,-1 આવશે. નેગેટિવ y એક્સિસ ઉપર પોઈન્ટ આવી રહ્યો છે. ઈ જ રીતે પાછો હું અહીંયા આવીશ તો પાછું 1,0. ઈ જ રીતે જો હું અહીંયા મેં કીધું એમ cos 45 sin 45 વાળો પોઈન્ટ હોત તો અહીંયા શું આવે? તો કે 1/√2, 1/√2. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. ઈ જ રીતે જો અહીંયા cos 60 ડિગ્રી, આ સપોઝ મેં એમ લખ્યું હોત કે આ cos 60 ડિગ્રી, sin 60 ડિગ્રી વાળો પોઈન્ટ આવ્યો તો cos 60 ડિગ્રી ની વેલ્યુ આપ જાણો છો 1/2 અને sin 60 ડિગ્રી ની √3/2. તો એ પોઈન્ટ ઈ થઈ ગયો. ઈ જ રીતે અહીંયા કોઈ 30 ડિગ્રી વાળો પોઈન્ટ હોય તો આપણે લખી શકીએ કે √3/2, 1/2. આપ સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું? તો એનો મતલબ મને તો ડાયરેક્ટલી વેલ્યુ મળી ગઈ. કઈ? એકમ વર્તુળ ઉપરથી જ મને વેલ્યુ મળવા માંડી. હવે બરાબર સમજજો આપ કે cos 0 ડિગ્રી, સમજજો બરાબર, cos 0 ડિગ્રી ની શું વેલ્યુ આવી ગઈ? cos 0 ડિગ્રી એટલે કે 1. શું આવી ગયું? 1. ત્યારબાદ sin 0 ડિગ્રી, sin 0 ડિગ્રી કઈ આવી ગઈ? અહીંયા આની ઉપરથી જ sin 0 ડિગ્રી મને 0 મળી ગઈ. ઈ જ રીતે હવે હું cos 90 ડિગ્રી લખું. અહીંયા શું લખું? cos 90 ડિગ્રી. તો cos 90 ડિગ્રી, cos 90 ડિગ્રી, cos 90 ડિગ્રી એટલે અહીંયા શું આવી ગયું? 0. આ cos 90 ડિગ્રી એટલે હું શું લખી શકું? અહીંયા 0. ઈ જ રીતે જો અહીંયા લખું કે sin 90 ડિગ્રી, તો sin 90 ડિગ્રી એટલે શું આવી ગયું? 1. cos 90 એ 0 થાય, sin 90 એ 1 થાય. આપ ટેબલ જાણો જ છો, ચેક કરજો. ઈ જ રીતે જો હું નીચે ઉતરું તો અહીંયા કયો? આ 4 પોઈન્ટ તો મને આરામથી મળી જાય ને યાદ પણ રહી જાય. પછી હું અહીંયા આવું તો અહીંયા મને શું મળે? તો કે cos 180 ડિગ્રી અથવા તો cos 5. cos 180 ડિગ્રી કેટલું મળશે મને? -1 મળશે. કેટલું મળશે? -1. જ્યાં લગી આપણે આ નહોતા જાણતા ત્યારે આપણે 90 + 90 કરીને ઇવેલ્યુએટ કરતા હતા આ વસ્તુને. 90 + 90 ડિગ્રી એટલે 180 ડિગ્રી. આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે. હવે જો હું આની sin 180 ડિગ્રી લખું, અહીંયા શું લખું કે sin 180 ડિગ્રી એટલે કે sin π ની વેલ્યુ જો જોવા જાવ તો મને મળશે 0. કઈ મળી? 0. ઈ જ રીતે જો હું આગળ વધું અહીંથી અહીંયા પહોંચી જાઉં તો ત્યાં કેની વેલ્યુ આવશે? sin 270 ડિગ્રી. તો કે sin 270 ડિગ્રી ની cos 200 સોરી કયું આવશે? cos 270 ડિગ્રી. cos 270 ડિગ્રી ની શું વેલ્યુ આવી? 0. તો અહીં લખીશ 0. ઈ જ રીતે કે આપ જોઈ શકો છો બાજુમાં sin 270 ની વેલ્યુ છે કેટલી છે? તો કે -1. આમ ઈઝીલી આપ બધી જ વેલ્યુ યાદ રાખી શકો છો. ઈ જ રીતે હું અહીંથી અહીંયા પાછો ચક્કર ખાઈને પહોંચ્યો તો ત્યાં મને કઈ વેલ્યુ આવી? ત્યાં મારી પાસે આવી ગઈ cos 360 ડિગ્રી. તો cos 360 ડિગ્રી ની વેલ્યુ શું થાય? cos 360 ડિગ્રી એટલે કે 1 થયું. cos 360 ડિગ્રી કેટલું આવી ગયું ભાઈ? 1. ઈ જ રીતે જો sin 360 ડિગ્રી લખું, sin 360 ડિગ્રી 0 આવી જશે. આવી રીતે હું પાછું આખું સર્કલ ફરીશ, સેકન્ડ સર્કલ, થર્ડ સર્કલ, ફોર્થ સર્કલ, જેટલા સર્કલ ફરીશ, n સર્કલ ફરીશ તો ઈ વેલ્યુ તો આ જ આપવાના છે મને. ડિગ્રી બદલાતી જશે પણ વેલ્યુ સેમ આવતી જશે આપણને આની. જેમ કે અહીંયા સપોઝ આપણે cos 360 લખ્યું તો 360 માં હું 90 ડિગ્રી એડ કરીશ. 360 માં હું 90 ડિગ્રી એડ કરીશ તો મને મળશે 450 ડિગ્રી, 450 ડિગ્રી. તો આ જે વેલ્યુ આવે છે આ જ વેલ્યુ માટે હું શું લખી શકું કે cos 450 ડિગ્રી, sin 450 ડિગ્રી એની વેલ્યુ આ જ આવશે એવું આપણે કહી શકીએ.
આઈ હોપ કે તમને આ એકમ વર્તુળ ક્લિયર થઈ ગયું છે. ઈ જ રીતે આ એકમ વર્તુળની અંદર હજી આપણે શું સમાપ્ત કરી શકીએ? એકમ વર્તુળની અંદર આપણે સમાપ્ત કરી શકીએ કે અહીંને આપણે કીધું તો ઓલ એસ ટી સી, એક વધારાની વાત ઈ આવી ગઈ આની અંદર, સાચો સાચ જ આપણે એડ કરી દીધી. ત્યારબાદ આપણે એ સમજી શકીએ કે જે x અક્ષિસ ઉપર ના યામ આવે છે, x અક્ષિસ ઉપર કયા આવ્યા? cos 0 sin 0, અહીંયા આવ્યું cos pi sin pi, cos 0 sin 0, અહીંયા આવ્યું cos pi sin pi. તો ઈ દરેક વેલ્યુ જે છે ઈ x એક્સિસ ઉપરની વેલ્યુ છે. x એક્સિસ ઉપરની વેલ્યુ મતલબ x એટલે cos θ, y એટલે sin θ. તો x એક્સિસ ઉપરની વેલ્યુ એટલે અહીંયા હંમેશા sin θ શૂન્ય આવશે. જોઈ લ્યો આપ અહીંયા હશો કે અહીંયા હશો, sin θ શૂન્ય આવશે. જ્યારે cos θ ની વેલ્યુ તો કે 0 ડિગ્રી ને અહીંયા 180 ડિગ્રી. cos 0 ડિગ્રી એટલે 1 આવી ગયું. ઈ જ રીતે હું ઊંધું મિરર ઇમેજ લઉં તો અહીંયા 180 ડિગ્રી આવી ગયું. cos 180 ડિગ્રી કેટલું આવી ગયું? -1. ઈ જ રીતે મને અહીંયા શું મળી ગયું કે કોઈ y એક્સિસ પર કોઈ પોઈન્ટ હોય, y એક્સિસ પરનો પોઈન્ટ એને શું કહેશું આપણે? y એક્સિસ પરનો પોઈન્ટ એટલે કે એનો x યામ શૂન્ય હોય. x યામ શૂન્ય હોય તો y એક્સિસ પર કયા પોઈન્ટ મળે? આપણે હમણાં જ જોયું, અહીંયા 90 ડિગ્રી, અહીંયા 270 ડિગ્રી, એટલે કે આપણે કીધેલું છે 90 ડિગ્રી કે 90 ડિગ્રીના એકી ગુણકો, 90 ડિગ્રી કે 90 ડિગ્રીના એકી ગુણકો આપ જોતા જતો અહીંયા 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 દરેક જગ્યાએ આપણને x યામ શૂન્ય મળશે, y યામની કઈક વેલ્યુ મળશે. x 0 મતલબ cos 0, y યામની કઈક વેલ્યુ મતલબ sin ની વેલ્યુ મળશે. તો મિત્રો અહીંયા જ આપણે બધા જ જે કઈ ટ્રિગ્નોમેટ્રી ની અંદર વસ્તુ ભણ્યા હતા આ બધી જ સમાપ્ત કરી શકીએ. સાથે સાથે આપણે અહીંયા લખી શકીએ કે આનું એડ્રેસ શું છે, આનું એડ્રેસ શું છે, આનું એડ્રેસ શું છે. આપણે મેં કીધેલું છે કે સેકન્ડ ક્વાડ્રન્ટ નું એડ્રેસ આવે તો લખવાનું 180 ડિગ્રી માઈનસ θ, થર્ડ ક્વાડ્રન્ટ નું એડ્રેસ આવે તો લખવાનું 180 ડિગ્રી પ્લસ θ. આ ક્વાડ્રન્ટ એટલે કે ફોર્થ ક્વાડ્રન્ટ નું એડ્રેસ આવે તો લખવાનું કે 360 ડિગ્રી માઈનસ θ. આ બધી જ વસ્તુ તમે એક સરસ મજાનો ચાર્ટ બનાવજો. આ ચાર્ટ ની અંદર બધી જ વસ્તુ જે કઈ આપણે ટ્રિગ્નોમેટ્રી ની અંદર લઈ શકીએ આ ચાર્ટ ની અંદર આપ ચોક્કસથી લઈ લેજો, જેથી આપને રિવિઝન સરળ રહેશે, આપને યાદ રાખવું સરળ રહેશે. અને આપ જાણો છો કે આ બધા ટેબલ ની વેલ્યુ હવે આપ ઈઝીલી કહી શકો. આનો હેતુ શું હતો? તો આનો હેતુ આપણે ખાલી એકમ વર્તુળ બનાવ્યું હતું. એકમ વર્તુળ બનાવ્યું માટે મને અહીંયા x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ મળી ગયા, અને ઈ x કોઓર્ડિનેટ y કોઓર્ડિનેટ એટલે ઈ તો મેં યામ પદ્ધતિમાં લખ્યા હતા. યામ પદ્ધતિમાં લખ્યા હોય તો એનો મતલબ આ પોઈન્ટ કયો થયો? આ પોઈન્ટ 1,0 થયો. ઈ પોઈન્ટ ઉપરથી જ આખી થિયરી ચાલી છે. આ પોઈન્ટ -1, થી 0 થયો. આ પોઈન્ટ કયો થયો? આ 0,1 પોઈન્ટ થયો, અને આ પોઈન્ટ 0,-1 પોઈન્ટ થયો. આની ઉપર આખી થિયરી ચાલી. ત્યારબાદ હવે આની ઉપરના કોઈ પણ હું પોઈન્ટ લઉં, આની ઉપરના કોઈ પણ પોઈન્ટ લઉં, આ બધા પોઈન્ટ અહીંયા ધારો કે મારે પોઈન્ટ લખવો હોય તો હું શું લખી શકું કે cos જે કઈ આનો θ હોય, જે કઈ આનો θ હોય, કોમા sin જે કઈ આનો θ હોય. સપોઝ આપણે θ ડેશ કીધો તો એને θ ડેશ આપશું. તો એમ આપણે આખા એકમ વર્તુળ ઉપરનું કોઈ પણ પોઈન્ટ લખી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, આની અંદર મેં આપને કામ આપેલું છે કે આની અંદર આપ ટ્રિગ્નોમેટ્રી ની જેટલી કઈ વેલ્યુ આની અંદર ઇનપુટ કરી શકો આપ ચોક્કસથી ઇનપુટ કરશો, અને એક જ ટેબલ છેલ્લે આ યાદ રાખવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, આપ એટલું નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે નેક્સ્ટ થિયરી તરફ, આજની નવી થિયરી તરફ આગળ વધીએ. ઓકે ફ્રેન્ડ્સ, આપણે હવે સ્ટાર્ટ કરીએ નવો આજનો ટોપિક. આપણે ટ્રિગ્નોમેટ્રી સરસ મજાનું ભણી ગયા. આપણે બેઝ થી ચાલુ કર્યું, 0th લેવલ થી ત્યાં લગી જેટલી રિક્વાયરમેન્ટ હતી ફિઝિક્સમાં, આપ કમ્પ્લીટ ફિઝિક્સ એની અંદરની જેટલી રિક્વાયરમેન્ટ છે એટલું કમ્પ્લીટ ટ્રિગ્નોમેટ્રી ભણી ગયા છો. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ઈ ટોપિક છે યામ ભૂમિતિ. એટલે કે કોઓર્ડિનેટ જીઓમેટ્રી, ઇંગ્લિશમાં એને કહેશું આપણે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. હવે ઈ સ્ટાર્ટ કરવા માટે આપણે પહેલા તો સમજવું પડે કે કાર્ટેશિયન પ્લેન એટલે શું. કાર્ટેશિયન પ્લેન કે કાર્ટેશિયન સમતલ એટલે શું? આપણે પહેલા શું સમજવું પડે? કાર્ટેશિયન સમતલ, અને આપણે શું કહીએ છીએ? કાર્ટેશિયન પ્લેન કહીએ છીએ. આ શું છે ભાઈ એ પહેલા સમજવું પડે. તો કે આની વિશે આપ તો માહિતી હશે જ આપની પાસે. આપ x એક્સિસ y એક્સિસ તો ઓળખો જ છો. સપોઝ આપણે એમ કહીએ કે સપોઝ આ કોઈ x એક્સિસ થઈ, આ કઈ એક્સિસ થઈ? આ કોઈ x એક્સિસ થઈ, અને આ કોઈ y એક્સિસ થઈ,
આ કઈ એક્સિસ થઈ? આ વાય એક્સિસ થઈ. આ એક્સ એક્સિસ થઈ. ઓકે, આ વાય એક્સિસ થઈ. આપ જાણો છો. તો એક્સ એક્સિસ અને વાય એક્સિસ દ્વારા જે પ્લેન રચાય, પ્લેન એટલે સમતલ, સમતલ એટલે કે જેમાં આપ જોઈ શકો છો એક્સ એક્સિસ અને વાય એક્સિસ દ્વારા જે સમતલ રચાય એ સમતલને કાર્ટેજીય સમતલ કહે છે. અચ્છા, ખાસ યાદ રાખવાનું એક વસ્તુ કે અહીં એક્સ એક્સિસ અને વાય એક્સિસ કેવી હશે? લંબ હશે એકબીજા જોડે, પરપેન્ડિક્યુલર હશે, 90 ડિગ્રી નો એંગલ બનાવતી હશે. આ એક્સ એક્સિસ થઈ એટલે કે આ ધન સાઈડ થઈ, તો આ એક્સ ડેશ થયું એટલે કે ઋણ સાઈડ થયું. આ પોઝિટિવ વાય એક્સિસ થઈ તો આ નેગેટિવ વાય એક્સિસ થઈ. આટલું તો આપને ખબર પડી ગઈ હશે. ત્યારબાદ આ જે એક્સ એક્સિસ અને વાય એક્સિસ નું જે કઈ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ આવે એટલે કે એનું છેદ બિંદુ આવે, આને શું કહીએ છીએ આપણે? ઉગમ બિંદુ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુને આપણે ઇંગ્લિશમાં કહેશું ઓરિજિન. શું કહેશું? ઓરિજિન. અચ્છા, ઉગમ બિંદુ જે હોય એને આપણે શેનાથી ડિનોટ કરતા હોય છે? 0,0 થી ડિનોટ કરતા હોય છે. એટલે કે x નોય 0 અને y નોય 0. x નો પણ 0 અને y નો પણ 0. જે કઈ કાર્ટેશિયન પ્લેન છે એટલે કે આ કાર્ટેશિયન સમતલ છે, એનો ઉપયોગ શું છે? એનો ઉપયોગ એવું છે કે મારે સપોઝ કોઈ પોઈન્ટ હોય, કોઈ બિંદુ હોય, કોઈ પાર્ટિકલ હોય, એટલે કે આપણે કોઈ અહીંયા સપોઝ કોઈ વસ્તુ મૂકી છે, કોઈ પણ વસ્તુ, તો એનું મારે એડ્રેસ જોઈએ છે અથવા તો મારે એની પોઝિશન જોઈએ છે, મારે એનું સ્થાન જોઈએ છે. તો એ મેઝર કરવા માટે આપણે નોર્મલી કાર્ટેશિયન પ્લેનનો યુઝ કરતા હોઈએ છીએ. શેનો યુઝ કરતા હોય છે? કાર્ટેશિયન પ્લેનનો યુઝ કરતા હોઈએ છીએ. એટલે કે હવે મારે જો તમને વધારે આની ઇન્ફોર્મેશન આપું તો આપ સમજી ગયા કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ નું જે કઈ છેદ બિંદુ છે ઉગમ બિંદુ થઈ ગયું. હવે તો એના રિસ્પેક્ટમાં, એના સાપેક્ષમાં મારે કોઈ પણ પોઈન્ટ નું સ્થાન હું આપી શકું. જેમ કે આપ જાણો છો એમ કે અહીંયા 1 2 3 4 આમ પોઝિટિવ નંબર ચાલતા હોય છે, અહીંયા પણ પોઝિટિવ નંબર ચાલતા હોય છે. બટ આમ હું જાઉં તો એક્સ એક્સિસ ઉપર નેગેટિવ નંબર ચાલતા હોય છે. આ બધું આપણે ભણી જ ગયા છે, સમજી ગયા છે નાના ધોરણની અંદર. અચ્છા, આ બધું આમ ઇન્ફાઇનાઇટ ચાલતું રહેતું હોય છે, અનંત ગતિએ. આ પણ અક્ષિસ અનંત ગતિએ ચાલતી હોય, આ પણ અક્ષિસ અનંત ગતિએ ચાલતી હોય. પોઝિટિવ અનંત હોય, નેગેટિવ અનંત હોય, આમ પણ પોઝિટિવ અનંત હોય, આમ પણ નેગેટિવ અનંત હોય. આપણે આટલી ઇન્ફોર્મેશન જાણીએ છીએ. અને મેં આપને હમણાં કીધું કે આપણે આ યામ સમતલનો જે કે કાર્ટેશિયન સમતલ છે એનો શું ઉપયોગ કરીએ છીએ? એનો ઉપયોગ આપણે કોઈ બિંદુ, કોઈ પાર્ટિકલ, કોઈ કણ, કોઈ સબ્જેક્ટ નું પોઝિશન દેખાડવા કરીએ છીએ. સપોઝ હું એમ કહું કે અહીંયા કોઈ 3,2 ની મારે પોઝિશન દેખાડવી છે. કોઈ પાર્ટિકલ છે, કોઈ કણ છે, એ 3,2 બિંદુએ આવેલું છે. કેવી રીતે દેખાડવાનું ભાઈ? તો કે એ પાર્ટિકલ ને મારે એમ દેખાડવાનું, મેં આપને હજી હમણાં જ કહ્યું કે આવી રીતે ક્યાંક આપને આપ્યું હોય તો પેલો જે કઈ હોય x કોઓર્ડિનેટ, x યામ હોય, આ બીજો હોય ઈ y યામ, y કોઓર્ડિનેટ હોય. કોઓર્ડિનેટ્સ એટલે યામ થયા. તો x કોઓર્ડિનેટ કેટલો છે? 3 છે. તો હું એમ કહું કે x કોઓર્ડિનેટ 3 છે, y કોઓર્ડિનેટ 2 છે. તો હું એમ કહી શકું કે આ x કોઓર્ડિનેટ 3 છે અને મારે જો દેખાડવું હોય તો અહીંથી x એક્સિસ ની દિશામાં 3 એકમ ચાલવાનું, તો x એક્સિસ ની દિશામાં 3 એકમ, અને y એક્સિસ ની દિશામાં 2 એકમ સુધી ચાલવાનું, તો કે y એક્સિસ ની દિશામાં 2 એકમ સુધી ચાલવાનું. તો અહીંયા ક્યાંક ઈ પોઈન્ટ આવેલો હશે જેને આપણે શોધીએ છીએ. ઈ જે બિંદુ છે, જે કણ છે, ઈ અહીંયા ક્યાંક આવેલું હશે 3,2 ઉપર. આમ મેં તમને કીધું એમ આપણે કોઈ પણ પોઈન્ટ, કોઈ પણ કણ, કોઈ પણ સબ્જેક્ટ, કોઈ પણ વસ્તુનું આપણે પોઝિશન દેખાડી શકીએ કે કઈ જગ્યાએ આવેલી છે. આનો મતલબ શું થયો તો કે x એક્સિસ ઉપર 3 એકમ ચાલવાનું અને y એક્સિસ ઉપર 2 એકમ ચાલવાનું. આપણે y એક્સિસ ઉપર કેટલા એકમ ચાલ્યા? આપણે 2 એકમ ચાલ્યા, સપોઝ 2 સેન્ટીમીટર ચાલ્યા. આ x એક્સિસ ઉપર આપણે 3 એકમ ચાલ્યા, સપોઝ 3 સેન્ટીમીટર ચાલ્યા. ઓકે, તો અહીંયા જે કઈ પોઈન્ટ આવ્યો આ પોઈન્ટ આપણે કયો કીધો? સપોઝ આ પોઈન્ટને આપણે કીધો 3,2.
હવે સમજી લ્યો કે હજી કોઈ પોઈન્ટ ની હું તમને વાત કરી રહ્યો છું કે સપોઝ કોઈ પોઈન્ટ ની હું વાત કરું છું તમને કે કોઈ પાર્ટિકલ q આવેલો છે, કોઈ કણ q આવેલો છે, ક્યાં આવેલો છે તો કે 1,-2 એ આવેલો છે. કોઈ પાર્ટિકલ q આવેલો છે, કણ આવેલો છે, ક્યાં આવેલો છે 1,-2 આવેલો છે. તો આપણે એનું સ્થાન દર્શાવવા માટે શું કરશું? મેં આપને કીધું હતું એમ કે આને x અને આને y તરીકે ડિનોટ કરશું. હવે x દિશામાં 1 એકમ ચાલવાનું એટલે x દિશામાં 1 એકમ એટલે અહીંયા સુધી ચાલી ગયા આપણે. ત્યારબાદ હવે અહીંયા આવ્યું છે -2, એનો મતલબ y નું -2 જવાનું છે, y દિશામાં -2 જવાનું, એનો મતલબ કે અહીંથી આટલું ડિસ્ટન્સ ચાલી રહ્યા છે આપણે. ઓકે, આ y દિશામાં -2 ચાલ્યા અને ઈ જ દિશામાં મેં શું કીધું તો આપણે પહેલા શું ચાલ્યા, x દિશામાં 1 એકમ ચાલ્યા, તો આ x દિશાનું 1 એકમ. ઓકે, તો આ જે કઈ પોઈન્ટ આવ્યો ઈ પોઈન્ટ ને આપણે શું કહેશું, કોઈ q કણ એટલે કે 1,-2 પોઈન્ટ કહેશું. કયો પોઈન્ટ કહેશું? 1,-2 પોઈન્ટ કહેશું. આવી રીતે આ યામ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. યામ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ વસ્તુ, બિંદુ, કણ, પાર્ટિકલ નું સ્થાન દર્શાવવા માટે થતો હોય છે. હવે સપોઝ કરીએ કે મારે આ p અને q પોઈન્ટ વચ્ચેનું અંતર મેળવવું છે, તો ત્યાં પણ આ યામ સમતલ જે કઈ કાર્ટેશિયન સમતલ છે એનો આપણે ઉપયોગ કરશું. આ બે બિંદુ ઉપરથી આપણે એના સ્થાન મેળવીશું. સપોઝ મેં આને x1 y1 કીધો તો આને મેં x2 y2 કહી દીધો, એટલે કે આ પોઈન્ટ જે છે આપણી પાસે x1 આ q પોઈન્ટ છે, આ q પોઈન્ટ ને આપણે નામ આપી દીધું x2 y2. ઈ જ રીતે p પોઈન્ટ ને આપણે નામ આપી દીધું x1 y1. આ જનરલ ફોર્મ એટલે લખું છું કે આ કોઈ પણ ઇક્વેશન જ્યારે આપણે સમજતા હોય ત્યારે જનરલ ફોર્મમાં સમજવાનું, ત્યારબાદ સીધી અંદર વેલ્યુ મૂકવાની રહેશે. એટલે મારે શું સમજવું છે? મારે એ સમજવું છે કે આ બિંદુ જે p છે ઈ બિંદુથી જે q અંતર છે ઈ અંતર મારે જોઈએ છે કે p બિંદુથી q બિંદુ સુધીનું કેટલું અંતર છે. તો આપ જોઈ શકો છો કે આ p અને q નું જે કઈ આ ડિસ્ટન્સ છે, આ અંતર મારે જોઈએ છે. અને અંતર હંમેશા આપ જાણો છો ધન જ હોય. મારે તો આ ડિસ્ટન્સ જોઈએ છે, આ ડિસ્ટન્સ જોઈએ છે. હવે આ ડિસ્ટન્સ મેજર કરવાનો એક ફોર્મ્યુલો છે, આપ સરસ રીતે લખી લેશો. અને આ ફોર્મ્યુલો આપ ભણી જ ગયા છો 10th માં. અંતર સૂત્ર આપ જેને કહેતા હતા ઈ અંતર સૂત્ર એટલે કે ડિસ્ટન્સ ફોર્મ્યુલો. ડિસ્ટન્સ ફોર્મ્યુલાને કેવી રીતે લખશું આપણે? d/√. આ પહેલા પોઈન્ટ થી બીજા પોઈન્ટ લગીનું અંતર જોવે છે તો હું શું લખીશ? અહીંયા લખીશ કે x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. આ x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર. મિત્રો જરાય મૂંઝાતા નહીં. અહીંયા જો x1 - x2 થઈ જાય કે y1 - y2 થઈ જાય તો પણ આન્સર એ જ આવશે. સપોઝ અહીંયા x1 - x2 તમારાથી ભૂલથી લખાઈ ગયું, સૂત્ર સરે આ લખ્યું, તમારાથી ભૂલથી x1 - x2 થઈ ગયું, તો આપ ઇમેજિન કરો શું થશે. તમે એમ લખ્યું અહીંયા કે 5 - 2 સપોઝ લખવાનું હતું, તમે એની બદલે લખી નાખ્યું 2 - 5. અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ છે, તો 5 - 2 નો વર્ગ શું થાય? 5 - 2 નો વર્ગ આવશે કે 3 નો વર્ગ, એટલે ઈ પણ 9 આવશે. અને 2 - 5 નો શું થશે? તો કે -3 નો વર્ગ, એ પણ 9 જ આવશે. એટલે જરા કે મૂંઝાતા નહીં, પણ યાદ ખાલી એટલું રાખવાનું કે જે કઈ બે પોઈન્ટ છે એમાંથી પહેલા જે કઈ x કોઓર્ડિનેટ છે એની બાદબાકી કરો, એનો વર્ગ કરો, ત્યારબાદ એને પ્લસ y કોઓર્ડિનેટ y યામનો બાદબાકી કરો, એનો વર્ગ કરો, અને એને √. આપી દો. તો આ જે આવ્યું એ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવ્યો. સપોઝ મારે આ જ એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ માટે મારે pq ડિસ્ટન્સ, આપણે આ pq ડિસ્ટન્સ ને d નામ આપ્યું છે, આ pq ડિસ્ટન્સ મારે મેજર કરવું છે. pq ડિસ્ટન્સ, આ pq નું અંતર જે છે, આ pq અંતર એ મારે મેળવવું છે. તો મેં શું કીધું? અંતરને આપણે અહીંયા d થી ડિનોટ કર્યું, તો d √. અહીંયા શું લખશું આપણે? તો કે x2 - x1 એટલે કે 1 - 3, 1 - 3 નો સ્ક્વેર પ્લસ -2 નો સ્ક્વેર. ફરી વખત -2 નો સ્ક્વેર. તો આ શું આવી ગયું? ઇઝ ઇક્વલ ટુ √. 1 - 3 એટલે કે -2 નો સ્ક્વેર અને પ્લસ -4 નો વર્ગ. હવે -2 નો વર્ગ એટલે આપ જાણો છો, -2 નો વર્ગ એટલે આપણે શું લખશું અહીંયા? -2 નો વર્ગ એટલે આપણે અહીંયા લખશું કે d ઇઝ ઇક્વલ ટુ √. -2 નો વર્ગ લખી નાખીશું અહીંયા 4 વત્તા -4 નો વર્ગ લખી નાખીશ 16. એટલે કે જે ડિસ્ટન્સ આવ્યું, આજે આપણે બે પોઈન્ટ લીધા હતા, ઈ બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું આવ્યું?
√20. આપણે અહીંયા સેન્ટીમીટરમાં મેજર કર્યું હતું, માટે હું એમ કહું કે આ પણ જો સેન્ટીમીટરમાં હોય, આ પણ જો સેન્ટીમીટરમાં હોય, તો આ જે ડિસ્ટન્સ આવ્યું એ કેટલામાં થયું? સેન્ટીમીટરમાં થયું. આઈ હોપ કે તમને આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા સમજાઈ ગયું છે. આપ સમજીને જ આવ્યો છો 10th ની અંદર. ઓકે ફ્રેન્ડ્સ, તો આને આપ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. ત્યારબાદ આપણે આપણા ટોપિકને થોડોક આગળ વધારીએ. ઓકે ઓકે, આપણે યામ કાર્ટેશિયન સમતલ સમજી ગયા. હવે ત્યાંથી આગળ વધારીએ. આપણી વાત લઈ જાવી છે મેઇન ટોપિક જે છે આજનો, ઈ રેખા. હવે રેખા એટલે શું ભાઈ? લાઈન. હવે લાઈન વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો કે આમ તો લાઈન નું જનરલ ઇક્વેશન, આ જે રેખા છે, આ રેખાનું સામાન્ય સ્વરૂપ માં જે કઈ ઇક્વેશન છે ઈ આ પ્રકારનું છે: ax by c = 0. આ પ્રકારે જો કોઈ વસ્તુ તમને ઇક્વેશન આપેલું હોય તો ઈ લાઈન નું ઇક્વેશન છે. સપોઝ હું કહું કે 2x 3y 5 = 0, તો આ કોઈ રેખાનું ઇક્વેશન છે. રેખા એટલે કે લાઈન. આ લાઈન નું ઇક્વેશન છે. ઓકે, બટ ફિઝિક્સ ની અંદર આને થોડુંક હજી જનરલાઇઝ કરીને ઇક્વેશન વાપરતા હોઈએ છે. તો ફિઝિક્સ ની અંદર આ જ લાઈન ના ઇક્વેશન ને થોડુંક હજી નવું સ્વરૂપ આપી દે છે. તો કે કેવી રીતે? તો કે ફિઝિક્સ ની અંદર આનો યુઝ એવી રીતે કરીએ છીએ આપણે કે by આને આપણે by આને ઓલી સાઈડ મોકલી દઈએ તો શું આવી ગયું? -ax - c. ફરી વખત અહીંયા by ને સબ્જેક્ટ બનાવ્યો, કર્તા બનાવ્યો, તો by -ax - c. મેં આપને કીધું એમ કે આ એનું જનરલ ફોર્મ છે, સામાન્ય સ્વરૂપ છે લાઈનનું, રેખાનું. હવે આપણે જે ડિરાઈવ કરવા જઈ રહ્યા છીએ જનરલી ફિઝિક્સ ની અંદર કયું ફોર્મેટ યુઝ થતું હોય છે. ઓકે, તો by, હવે આની અંદરથી હું y ને કરતા બનાવી લઉં. જો y ને કરતા બનાવી લઉં તો મારે શું કરવું પડે? આ b ને બંને બાજુ આ બાજુ ડિવાઈડ કરવો પડે. તો b ને જો હું આ બાજુ ડિવાઈડ કરી લઉં તો ax - c / b એમ થઈ જાય. હવે જો આ b ને હું સ્વતંત્ર આપી દઉં બંનેને, તો કેવી રીતે લખીશ? y = -a/b * x, અને ત્યારબાદ શું લખીશું? -c * b. અચ્છા, આને હજી હું આમ પણ લખી શકું. જો નવા સ્વરૂપમાં લખું થોડુંક, તો y આને લખી શકું કે -a/b. તમારે તો આ ડેરિવેશન યાદ નથી રાખવાનું, તમારે તો જે છેલ્લું ફાઇનલ હોય લખી સીધી યાદ રાખવાનું છે. બટ કેવી રીતે આવ્યું ઈ સમજશો તો ફીલ આવશે, આપણને ખબર પડશે કે અહીંયાથી અહીં આપણે કેવી રીતે પહોંચ્યા. ઓકે, તો -a/b * x. ઓકે, તો આ -a અને b ને આવી રીતે હું કાઉન્સ કરી દઉં. ત્યારબાદ અહીંયા હું પ્લસ અને અહીંયા હું લખી શકું -c/b. ઓકે ફ્રેન્ડ્સ, તો આ જે સ્વરૂપ આવ્યું ઈ હવે જનરલ ઇક્વેશન થી આપણે એનું અંતઃખંડ સ્વરૂપ વાળા ઇક્વેશન ઉપર, એટલે કે જેની અંદર ઢાળ અંતઃખંડ સ્વરૂપ વાળું જે કઈ સ્વરૂપ છે એની ઉપર આપણે જઈ રહ્યા છીએ. એટલે તો ઈ કેવું બને? તો = y. હવે જે -a/b છે એને આપણે m થી ડિનોટ કરશું. શું કહેશું? mx પ્લસ અહીંયા જે -c/b હતું, જે સ્મોલ c છે એની બદલે આપણે અહીંયા લખશું કેપિટલ C. શું લખશું? કેપિટલ C. જો બંને c જ છે, લખવામાં મિસ્ટેક ન કરતા. અહીંયા સ્મોલ લીધેલો છે, અહીંયા કેપિટલ લીધેલો છે. તો y = mx + c. આ પણ રેખાનું ઇક્વેશન થયું. કેવું? રેખાનું ઇક્વેશન થયું. આ લાઈનનું ઇક્વેશન થયું. એની અંદર આ જે m છે, આ m ને આપણે જનરલી કહેતા હોઈએ છીએ ઢાળ, સ્લોપ. હમણાં હું આવું છું એની ઉપર કે શું છે એનું આખું આપણે ડિસ્કશન કરશું કે સ્લોપ શું છે, ઢાળ શું છે. ત્યારબાદ અહીંયા જે કેપિટલ C છે એને આપણે કહેતા હોઈએ છીએ y અંતઃખંડ. શું કહેતા હોઈએ છીએ? y અંતઃખંડ, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં કહીશું y ઇન્ટરસેપ્ટ. ઓકે, y અંતઃખંડ કે y ઇન્ટરસેપ્ટ. તો આ જે ઇક્વેશન આવ્યું, મેં કીધું એમ આ કેનું ઇક્વેશન આવ્યું? આ પણ લાઈન નું ઇક્વેશન જ થયું. આ જ ઇક્વેશન છે. એનો મતલબ આની ઉપરથી મને શું માહિતી મળી? તો કે જનરલી જે કઈ ઇક્વેશન આપ્યું એની ઉપરથી હું આ સ્લોપ કે લાઈન લખી શકું. તો લાઈન ને કેવી રીતે લખાય? લાઈન જે કઈ સ્લોપ ઢાળ છે, ઢાળને હું m = -a/b લખી શકું જો ઇક્વેશન આપ્યું હોય તો. ત્યારબાદ અંતઃખંડ જે કઈ y અંતઃખંડ છે એને હું આવી રીતે લખી શકું -c/b. આપણે આટલી ઇન્ફોર્મેશન આની અંદરથી કાઢી શક્યા. આને આપણે કીધું ઢાળ. હમણાં આપણે જઈએ વ્યવસ્થિત રીતે સમજવા કે ઢાળ શું છે.
પહેલા આપણે આનો અર્થ ગ્રાફિકલ સમજીએ. જે કઈ આ ઇક્વેશન આવ્યું y mx c એનો આપણે ગ્રાફિકલ મતલબ સમજીએ. ફરી વખત કાર્ટેશિયન પ્લેન ઉપર જઈએ. આપણે યામ ભૂમિતિ આજે સમજી રહ્યા છે, તો આપણે આનો ભરપૂર ઉપયોગ કરશું કાર્ટેશિયન પ્લેનનો. આપણે કીધું એમ કે જ્યાં x અને y અક્ષ છે એને આપણે ઉગમ બિંદુ કહેતા હોઈએ છીએ. ઓકે, હવે મારે એ સમજવું છે કે આ જે લાઈન આવી y mx c એ શું કહેવા માંગે છે. તો કે y mx c નો મતલબ સપોઝ હું ઈ લાઈન આવી છે એમ કહું, ઈ લાઈન જો આ લાઈન છે એવી રીતે જો હું દેખાડું કે માની લ્યો કે y mx c જે લાઈન મેં લખી ઈ આ ટાઈપની લાઈન છે, તો એને હું આવી રીતે ડિનોટ કરી શકું કે y mx c. હવે બીજી વસ્તુ એક સમજાવી દઉં, રેખા શું છે. રેખાની કોઈ દિશા નહીં હોય, આમ દિશા કે આમ દિશા એવી રીતે નહીં હોય. ઈ તો અનંત ગતિએ ચાલ્યા રાખતું હોય. રેખા શું હોય, એની રીતે અનંત ગતિએ ભ્રમણ કરતી હશે. અહીંયા પણ અનંત સાઈડ જાતી હશે, અહીંયા પણ અનંત સાઈડ જાતી હશે, તો એને આપણે રેખા કહેતા હોઈએ છીએ. હવે રેખાની અંદર આ ઢાળ શું છે ભાઈ, પહેલા હવે ઈ સમજ ઉપર જઈએ આપણે. ઢાળનો મતલબ આ લાઈન આમ આપણે જે વ્યવહારિક દ્રષ્ટિએ જે ઢાળનો શબ્દ યુઝ કરતા હોઈએ છીએ ઈ જ ઢાળનો અહીંયા મતલબ છે. ઢાળ એટલે આપણે જનરલી શું કહેતા હોઈએ છીએ, આપણે કોઈ રોડ ઉપર જતા હોઈએ છીએ તો આવી રીતે ઊંચાઈ વાળો ઢાળ આવતો હોય છે, ત્યારબાદ નીચાણ વાળો ઢાળ આવતો હોય છે. ઘણી વખત સ્ટ્રેટ કાંઈ ઢાળ જ નથી આવતો, તે ઢાળ આપણે શૂન્ય કહેતા હોઈએ છીએ. તો ઈ જ મતલબ અહીંયા કાઢવાનો છે. આ જે રેખા છે ઈ કેટલી ઇન્ક્લાઇન્ડ આમ નમેલી કેટલી છે. જેમ ઢાળ વધુ એમાં રેખા આવી રીતે આમ આગળ જતી જશે, જેમ ઢાળ વધુ એમ રેખા આવી રીતે ઊંચી થતી જશે, જેમ ઢાળ નાનો એમ રેખા આમ થતી જશે. હવે પહેલા તો આ ધન જે પોઝિટિવ ઢાળ છે એની વાત આપણે કરી રહ્યા છીએ. આપણે હમણાં આખો ઢાળ ડિટેલમાં સમજીએ, પણ અહીંયા મારે ગ્રાફિકલી સમજવું છે કે આ જે કઈ ભાગ ઝૂકેલો નમેલો જે ભાગ છે એને આપણે ઢાળ તરીકે ડિનોટ કરી શકીએ. ઈ ઢાળ એટલે આપણે આ એમ કીધું. ત્યારબાદ આપણે કીધું હતું કે y અંતખંડ. હવે y અંતખંડ એટલે શું એ તમને સમજાવું. તો કે આ રેખા જે ગ્રાફ છે આપણો, જે આપણો ગ્રાફ છે એ શું છે, આ રેખા છે, આ ઈ લાઈન છે. ઈ લાઈન ઈ ગ્રાફ જ્યારે y અક્ષિસ ને જે બિંદુએ કટ કરે, ફરીવાર સમજો, આપણો ગ્રાફ y અક્ષિસ ને જે બિંદુએ કટ કરે ઈ બિંદુને y અંતખંડ કહે છે. એટલે માટે આપણે એમ કહેશું કે અહીંયા y અંતખંડ કયું થયું, તો આ જે લાઈન આપણે દોરી છે આ લાઈન ઉપર આને આપણે આ જે કઈ પોઈન્ટ છે આ પોઈન્ટ ને આપણે શું કહેશું, આ પોઈન્ટ ને y અંતખંડ કહેશું. કેવું કહેશું, y અંતખંડ. અચ્છા, ઈ y અંતખંડ કેવું છે, તો કે y અંતખંડ નું મૂલ્ય કઈક છે c. તો એને આપણે અહીંયા આપણે જાણીએ છીએ કે y એક્સિસ ઉપર કોઈ પોઈન્ટ આવ્યો હોય તેને આપણે કેવી રીતે ડિનોટ કરીએ, એને આપણે આવી રીતે ડિનોટ કરીશું 0, c. તો ઈ આવ્યો એને y અંતખંડ કીધું. આ m ઢાળ વાળી અને y અંતખંડ એટલે કે આને આપણે શું કીધું, ઢાળ અંતખંડ સ્વરૂપ. આ જે સ્વરૂપ છે આ સ્વરૂપને આપણે શું કહીએ છીએ, આ સ્વરૂપને આપણે કહીએ છીએ ઢાળ અંતખંડ સ્વરૂપ. કેવું કહીએ છીએ, ઢાળ અંતખંડ સ્વરૂપ. કે તમને જો ઢાળ આપી દે, તમને જો ઢાળ આપી દે, તમને અંતખંડ આપી દે એટલે કે y અંતખંડ, તો આપ રેખાનું સમીકરણ ડિરાઈવ કરી શકો. હવે ફરી વખત આ એનો ઢાળ થયો, આ એનો અંતખંડ થયો. ઓકે, તો સપોઝ હવે હું તમને કોઈ પણ રેખા આપું, હું તમને એમ કહું કે સપોઝ y x + 1, પણ ખાસ યાદ રાખજો ઢાળ તમે અહીંયા તો જ કહી શકો કે આ ઢાળ છે જ્યારે અહીંયા સપોઝ આમ લખું, ધારો કે આની બદલે હું એવું ઇક્વેશન લખું કે 2x + 3. હવે આને તમે તો જ ઢાળ કહી શકો કે જો અહીંયા એક એકમ હોય, અહીંયા એકડો હોય તો જ આ એનો ઢાળ બનશે. માટે અહીંયા કાઈ નથી લખ્યું, એનો મતલબ ત્યાં એક જ અંક હોવો જોઈએ, એક જ હોવું જોઈએ. અહીંયા 5, 4, 2, 3 એવા કોઈ કોન્સ્ટન્ટ અહીંયા ગુણાયેલા હોવા જોઈએ નહીં. અહીંયા માટે અહીંયા શું હોવું જોઈએ, એક જ હોવું જોઈએ. તો y ત્યારે આ m બનશે. અહીંયા m કેટલો આવ્યો ભાઈ, m = 2 આવી ગયું. એટલે કે ઢાળ બે ઢાળ વાળી રેખા થયા. અને અંતખંડ કેટલો આવ્યો, આનો y અંતખંડ. y અંતખંડ કેટલો આવ્યો ભાઈ, y અંતખંડ c = 3 આવ્યું. આપણે આ રેખા દોરતા પણ શીખીશું હમણાં કેવી રીતે દોરાય. બટ મારે એ પહેલા તમને હજી થોડોક વધારે અર્થ ઢાળનો સમજાવવો છે. તો આપણે પહેલા ઢાળ સમજવા જઈએ, ત્યારબાદ આ ઢાળ અંતખંડ સ્વરૂપ વાળી રેખાને કેવી રીતે ડ્રો કરશું આપણે કાર્ટેશિયન પ્લેન ઉપર એ પણ શીખવાડીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલા આપ આટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ સાથોસાથ જ અત્યારે આપ નોટ ડાઉન કરશો
ત્યારબાદ આપણે જાણવું છે કે ઢાળ એટલે કે સ્લોપ કોને કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે નોટ ડાઉન કરી લીધેલું હશે. ઓકે, હવે આપણે જઈએ કે ઢાળ એટલે શું. ઓકે, અહીં આપણે લખી રાખ્યા કઈ રેખાનું આપણે ડ્રોઈંગ કર્યું છે, તો કે y mx c. હવે આપણે સમજવું છે કે ઢાળ એટલે શું. તો આપણે થોડીક વાત કરીએ સ્લોપ એટલે કે ઢાળ વિશેની. ઢાળ શું છે ભાઈ? ઢાળને ઇંગ્લિશમાં આપણે સ્લોપ કહેતા હોઈએ છીએ. તો ઈ જ ચર્ચા આપણે આગળ વધારીએ. સપોઝ કરું તમને આનું એક સરસ મજાનું ઉદાહરણ આપું કે અહીંથી સપોઝ તમને આવી રીતે કોઈ એક સમાન હાઈટ ઉપર તમારે પહોંચવું છે. આ જ હાઈટ ઉપર તમારે પહોંચવું છે, પણ આ હાઈટ ઉપર પહોંચવા માટે, આ જ હાઈટ ઉપર પહોંચવા માટે અલગ અલગ રીતે હું પહોંચું છું. જેમ કે સપોઝ ઈ જ હાઈટે પહોંચવા માટે હું અહીંથી ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરું, અહીંથી ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરું, તો અહીંથી એક એંગલ કંઈક બનતો હશે. આ એંગલ બનતો હશે. આ ધારો કે આપણી ઓલી લાઈન જે વાત કરતા હતા એ લાઈન છે. ઓકે, હવે એની જગ્યાએ હું એટલો જ ડિસ્ટન્સ, એટલી જ ઊંચાઈ ઉપર જાઉં છું, પણ કંઈક બીજી રીતે હવે જઈ રહ્યો છું. જોજો આપ, હવે હું બીજી રીતે ગયો એટલી જ ઊંચાઈ ઉપર. અહીંયા કંઈક અલગ થીટા બનતો હશે. આને સપોઝ મેં θ1 કીધો, આને મેં કીધો θ2. તો હવે શું મતલબ નીકળશે? હવે જોજો બરાબર રીતે. ખૂબ જ સરસ મજાના એક એક્ઝામ્પલ લઈને હું તમને ઢાળનો મતલબ સમજાવું. સપોઝ હું અહીંથી આવી રીતે દાદરા ડ્રો કરું છું, બરોબર? તો અહીંથી અહીંયા સુધી પહોંચતા, એટલે કે અહીંથી મારે જે કોઈ માણસ ઉભો હતો એને આ હાઈટ ઉપર આપ જોઈ શકો છો એમ કે અહીંયા એક સરખી હાઈટ છે, એક સરખી જ હાઈટ છે. તો અહીંથી અહીંયા સુધી પહોંચવા માટે એને કેટલા સ્ટેપ ચડવા પડ્યા? 1 2 3 4 5 6, એટલે કે 6 સ્ટેપ ચડવા પડ્યા. કેટલા સ્ટેપ ચડવા પડ્યા? 6 સ્ટેપ ચડવા પડ્યા. હવે ઈ જ રીતે અહીંયાથી કોઈ માણસ અહીંયા પહોંચવું છે, સરખી ઊંચાઈ છે, પણ હવે અહીંયા જો હું આ દાદરા ડ્રો કરવાનું ચાલુ કરું, સપોઝ આ પહેલો દાદરો ડ્રો કર્યો, સપોઝ આ બીજો દાદરો ડ્રો કર્યો, અને સપોઝ આ ત્રીજો દાદરો ડ્રો કર્યો, તો આપ સમજી શકો છો કે અહીંયા આ જ ડિસ્ટન્સ જ્યારે મારે ટ્રાવેલ કરવું હતું ત્યારે અહીંયા મારે ખાલી 3 સ્ટેપ, 3 જ દાદરા ચડવા પડ્યા, 3 જ દાદરા ચડવા પડ્યા. એનું કારણ શું? તો કે આનું જે ઇન્ક્લિનેશન છે ને આ એક્સ એક્સિસ જોડે ઈ થોડુંક વધારે છે, માટે ઈ ઢાળ ચડવા માટે જે કઈ મારે દાદરા જોઈએ ઈ અહીંથી અહીંયા પહોંચવા માટે ઓછા દાદરા જોશે. જ્યારે ઈ જ વસ્તુ મારે અહીંથી અહીંયા પહોંચવું છે તો ઊંચાઈ તો એટલી જ છે, બટ જે એક્સ એક્સિસ જોડેનું ઇન્ક્લિનેશન છે, આ થીટા છે, ઈ થોડોક આવી રીતે નાનો છે. નાનો છે તો આટલું ડિસ્ટન્સ મારે ટ્રાવેલ કરતા હોય થોડુંક વધારે અંતર કાપવું પડશે. બટ ઈ જ રીતે જો આવી રીતે ડિસ્ટન્સ ટ્રાવેલ કરું તો અમારે 3 સ્ટેપ ની અંદર પહોંચી ગયો. અહીંયા 1 2 3 4 5 6 સ્ટેપ લાગ્યા. તો હવે જો હું તમને અર્થ સમજાવું તો એનો મતલબ એવો થાય કે જે આપણે આ કેસની વાત કરી એમાં જે θ1 બન્યો ઈ θ1 શું આપી રહ્યો છે આપણને? આ θ1 આપણને ઇન્ક્લિનેશન આપી રહ્યો છે, આ ઢાળ આપી રહ્યો છે. તો આ θ1 આપી રહ્યો છે આપણને, ઢાળ આપી રહ્યો છે. ઈ ઢાળ એવું કહેવા માંગે છે કે જેમ θ1 નાનું, જેમ θ1 જે કઈ આ જે એંગલ છે એક્સ એક્સિસ જોડેનો ઈ જેમ નાનો, એમ ઢાળ નાનો, એમ ઢાળ શું થાય? નાનો થાય. એમ ઢાળ નાનો થાય. અને આની અંદર શું આપણે સમજી શકીએ? તો કે જેમ θ2 મોટું આવે, જેમ θ2 મોટું આવશે એમ ઢાળ પણ કેવો થશે? એમ ઢાળ ઇન્ક્રીઝ થતો જશે. આમાં θ2 નાનું છે તો ઢાળ એનો નાનો આવ્યો, આમાં θ2 મોટો છે તો ઢાળ એનો મોટો આવ્યો. આઈ હોપ કે તમને ઢાળ વિશેની થોડીક ઇન્ફોર્મેશન મળી રહી છે. આ જ ઢાળની હજી થોડીક આગળ જતા આપણે ચર્ચા કરશું, પણ પહેલા આપણે સમજવું છે કે કોઈ લાઈન છે, લાઈન આપણે જેમ ઢાળ અંતઃખંડ સ્વરૂપની વાત કરી, ઈ ઢાળ અંતઃખંડ સ્વરૂપ વાળી લાઈનને આપણે કાર્ટેશિયન પ્લેન ઉપર હવે કેવી રીતે દેખાડી શકીએ. આપ આટલો ઢાળનો કોન્સેપ્ટ સમજી ગયા તો હવે આપ આગળની વાત સમજી શકશો.
ઈ વાત સમજી, પાછો હું તમને ઢાળ ઉપર લઈ જઈશ, પણ ઈ વખતે ઢાળ કંઈક બીજા સ્વરૂપમાં સમજશું આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આનો મતલબ બેઝિક કેટલો થયો તો કે આટલું ડિસ્ટન્સ હતું ને આટલું ડિસ્ટન્સ હતું. એ આપણે આગળ જઈને સમજીએ કે ઢાળનો બીજો અર્થ શું થાય. ઓકે, તો આપ આટલું પહેલા સાથોસાથ નોટ ડાઉન કરી લેશો. હવે આપણે નેક્સ્ટ જે કઈ લાઇન્સ છે, મેં આપણે કીધું ઢાળ અંતઃખંડ સ્વરૂપવાળી જે રેખા છે એ રેખાને આપણે કાર્ટેશિયન પ્લેન ઉપર દેખાડીએ. ઓકે, તો આપણે આ ઢાળનો મતલબ સમજી ગયા છો, નોટ કરી લીધો હશે. ઓકે, આપણે આગળ વધીએ. હવે આપણે સપોઝ કરીએ કે મારી પાસે આ કાર્ટેશિયન પ્લેન આપેલું છે. આ એક સરસ મજાનું કાર્ટેશિયન પ્લેન છે, જેમાં અહીંયા x એક્સિસ છે, અહીંયા y એક્સિસ છે, અહીંયા નેગેટિવ x એક્સિસ છે એટલે કે x ડેશ કહીશ, આ નેગેટિવ y એક્સિસ છે, y ડેશ હું કહીશ. ત્યારબાદ થોડાક પોઈન્ટ આપણે આની ઉપર ડ્રો કરી લઈએ. સપોઝ કરીએ કે અહીંયાથી પોઝિટિવ ચાલશું આપણે, એટલે અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, 4, 5, 6. ઓકે, અહીંયા નેગેટિવ ચાલશું -1, -2, -3, -4, -5 અને -6. ઉપર પોઝિટિવ ચાલશું આપણે, તો અહીંયા આવશું 1, ત્યારબાદ 2, 3, 4 અને 5. ઓકે, નીચે નેગેટિવ આવશું આપણે એટલે -1, સપોઝ -2, -3, -4, -5. અને અહીંયા મેં કીધું એમ આપને આ કયું હશે, આ કોઈ ઉગમ બિંદુ હશે એટલે કે 0,0. હવે આપણે આ વાત આગળ વધારીએ કે સપોઝ મારે કોઈ લાઈન ડ્રો કરવી છે, તો કે કેવી લાઈન ડ્રો કરવી છે. તો સપોઝ હું તમને કહું કે કોઈ લાઈનનું ઇક્વેશન છે, સપોઝ આપણે y mx c ના સ્વરૂપમાં લેતા હોઈએ છીએ, તો મારી પાસે સપોઝ પહેલી લાઈનનું ઇક્વેશન કંઈક આવું ગિવન છે. પહેલી લાઈનનું જે કઈ ઇક્વેશન છે, સપોઝ કરું મને આવી રીતે ગિવન છે, y x + 1. y x + 1 કેવું ઇક્વેશન ગિવન છે, y x + 1. તો આનો મતલબ શું થશે, મેં આપને કીધું છે અહીંયા 1 છે, તો મતલબ આ ઢાળ થયો. તો આને માટે ડ્રો કરતા શીખવું છે. કોઈ પણ લાઈન હોય અને કેવી રીતે આપણે આની અંદર ડ્રો કરીશું એ શીખીએ આપણે. તો સપોઝ ઈ શીખવા માટે હું તમને શું કહીશ, અહીંયા x છે, અહીંયા y છે, અહીંયા x છે, અહીંયા y છે. તો આનો મતલબ અહીંયા આપણને એટલી તો ઇન્ફોર્મેશન મળી ગઈ કે અહીંયા m1 છે એટલે કે ઢાળ 1 એકમ છે. ત્યારબાદ અહીંયા y અંતઃખંડ 1 છે એટલી પણ ઇન્ફોર્મેશન મળી ગઈ. હવે આને ડ્રો કરવી છે. ઢાળ 1 છે, y અંતઃખંડ એટલે y અંતઃખંડ 1 છે નો મતલબ પોઝિટિવ 1 છે એટલે અહીંયા ક્યાંકથી લાઈન કટ તો કરતી હશે એટલું તો મને ખબર છે, પણ ઢાળ 1 છે એનો મતલબ હજી હું વ્યવસ્થિત રીતે ડ્રો નહીં કરી શકું. એ જે આપણે આગળ જતા સમજીએ ઢાળ 1 છે નો શું વધારે મીનિંગ થાય. ઓકે, હવે મારે આ પોઈન્ટ એટલે કે આ લાઈન છે, સપોઝ આ લાઈનને મારે શું કરવું, જ્યારે મારે આ લાઈન ડ્રો કરવી હોય તો આ લાઈનની અંદર હું y બરાબર અને x બરાબર કઈ કિંમતની ઇનપુટ કરી દેતો હોઉં છું. ઈઝી કરવા માટે સપોઝ આ લાઈન કયા પોઈન્ટમાંથી પાસ થઈ રહી છે એ સમજવા માટે હું એ મૂકી શકું કે y બરાબર 0. જ્યારે y બરાબર 0 હોય, આ y બરાબર સપોઝ તમે 0 લઈ લ્યો, જો y બરાબર 0 લઈ લ્યો તો x + 1 એનો મતલબ x બરાબર -1 આવ્યો. તો જ્યારે y બરાબર 0 હોય ત્યારે x બરાબર કયો પોઈન્ટ આવ્યો, -1. આ જ પોઈન્ટ, આ જ લાઈનની અંદર પોઈન્ટ મૂકી રહ્યા છો તમે. આ જે રેખા આપી છે એ રેખાની અંદર જ બિંદુ મૂકી રહ્યા છો, તો તમને જે બિંદુ મળે છે આખો કોઓર્ડિનેટ મળ્યો, જે યામ મળ્યો એ લાઈનની ઉપરનો જ મળ્યો, એ લાઈનની અંદર જ આવેલો છે. આને મારે લખવું હોય તો -1,0 લખી શકું, તો કે આ લાઈન -1,0 માંથી પાસ થઈ રહી છે. ત્યારબાદ નેક્સ્ટ, હવે જો મેં એક પોઈન્ટ મેળવી લીધો, સપોઝ કરું મારે બીજો પોઈન્ટ મેળવવો છે, તો બીજો પોઈન્ટ કેવી રીતે, જનરલી આપણે x બરાબર 0 મૂકી દેતા હોઈએ છીએ એક વખત ને એક વખત y બરાબર 0 મૂકી દેતા હોઈએ છીએ, બટ પછી આગળ એક્ઝામ્પલની નીડ સમજવાની કે x બરાબર 0 અને y બરાબર 0 મૂકવા કરતા હજી કંઈક સરળ રીતે મળતું હોય તો હું એ પણ કરી શકું. જેમ કે આની અંદર હું હવે x બરાબર જો 0 મૂકું તો y બરાબર શું આવશે, x બરાબર જો મેં 0 મૂક્યો, આની અંદર મેં x બરાબર 0 મૂક્યો આ ઇક્વેશન ની અંદર, એટલે આ 0 થઈ ગયું. આ ઇક્વેશન ની અંદર x બરાબર 0 મૂક્યું
તો મને y બરાબર શું મળી ગયું? ત્યારે મને y બરાબર 1 મળી ગયું. તો અહીંયા હું લખી શકું કે આ 0,1 માંથી પણ લાઈન પાસ થઈ રહી છે. તો મારે શું કરવાનું છે? હવે 0,1 ને -1,0 ના લાઈન ઉપર દેખાડી દો. તો 0,1 ક્યાં હોય ભાઈ? તો કે અહીંયા 0 અને અહીંયા 1. એનો મતલબ આ પોઈન્ટ કયો થયો? આ પોઈન્ટ થઈ ગયો 0,1 પોઈન્ટ. ત્યારબાદ તમને કહું કે -1,0 ક્યાં હોય? તો આપણે જોયું કે અહીંયા -1 હોય, અહીંયા -2 હોય, -3 હોય. તો -1, -1,0. -1,0 નો મતલબ શું થયો? x અક્ષિસ ઉપર -1, x અક્ષિસ ઉપર -1 અને y આમ તો 0 છે, માટે x અક્ષિસ ઉપર જ પોઈન્ટ આવ્યો. એટલે કે આ બે પોઈન્ટ માંથી જે કઈ લાઈન ની આપણે વાત કરી રહ્યા છે, ઈ લાઈન આ બે પોઈન્ટ માંથી પાસ થતી હશે. હવે ઈ લાઈન કેવી હશે ઈ આપણે સમજીએ. ઈ લાઈન જો આ બે પોઈન્ટ માંથી પાસ થતી હોય તો કંઈક આવી રીતે પાસ થતી હશે. તો આ લાઈન આવી રીતે પાસ થતી હશે. હવે આપ જો સમજી શકો છો કે આ જે લાઈન છે ઈ y એક્સિસ ને ક્યાં કટ કરી રહી છે? y એક્સિસ ને 1 ઉપર કટ કરી રહી છે. y એક્સિસ ને 1 ઉપર કટ કરી રહી છે એટલે એનો y અંતઃખંડ કેટલો આવી રહ્યો છે? y અંતઃખંડ 1 આવી રહ્યો છે. હવે ઢાળ એનો 1 છે. હવે ઢાળ 1 છે એનો મતલબ શું થાય? ઢાળ 1 હોય એનો મતલબ શું થાય? હવે ઈ સમજીએ. ઢાળ 1 છે એનો મતલબ અત્યારે હવે હું એવી રીતે સમજુ કે અહીંયા એક મને પોઈન્ટ મળી ગયું. આ કયા પોઈન્ટ ઉપરથી આપણે ડ્રો કરી હતી? અહીંયા આપણે 0,1 લખ્યું હતું ને અહીંયા પોઈન્ટ લખ્યું હતું. કયું હતું? આપણી પાસે હતું -1,0. હવે થોડું વધારે આગળ સમજીએ કે ઢાળ 1 છે એનો મતલબ શું થાય? તો કે ઢાળ 1 છે એનો મતલબ કે હું જેટલો ડેલ્ટા x એટલે કે હું x અક્ષિસ ઉપર જેટલો ફેરફાર કરું અને y અક્ષિસ ઉપર જેટલો ફેરફાર કરું એનો જો હું ગુણોત્તર લઉં ને તો મને ઢાળ મળે. એટલે કે આ ઢાળને જો હજી મારે વ્યવસ્થિત રીતે લખવું હોય, સમજવું હોય તો ઢાળ બરાબર ડેલ્ટા x ડેલ્ટા y, ઢાળ બરાબર ડેલ્ટા y upon ડેલ્ટા x. આ પણ ઢાળ કેવા છે સમજીએ. ડેલ્ટા y નો મતલબ શું થયો? ડેલ્ટા y નો મતલબ તો કે y નો મતલબ એવો થયો તો કે અહીંથી જો હું ચાલુ કરું તો અહીંયા સુધી પહોંચું તો આની અંદર કેટલો ફેરફાર થઈ રહ્યો છે? તો આપ જોઈ શકો છો કે આની અંદર 1 યુનિટ નો ફેરફાર થઈ ગયો છે. કેમ? તો કે 1 હતું તો 1 થી 2 લગી ગયો તો અહીંયા 1 યુનિટ નો ફેરફાર થઈ ગયો. તો ઈ જ સમયે x એક્સિસ ઉપર કેટલો ફેરફાર થઈ ગયો છે? તો આપ જોઈ શકો છો x એક્સિસ ઉપર એટલે કે આ ડેલ્ટા x થઈ ગયું, આ ડેલ્ટા y થઈ ગયું. આ ડેલ્ટા y માં કેટલો ફેરફાર આવ્યો? y ની અંદર 1 યુનિટ નો ફેરફાર આવ્યો એટલે 1 લખ્યું. તો ઈ જ સમયે x ની અંદર પણ 1 યુનિટ નો ફેરફાર આવે છે. તો આ 1/1 એટલે કેટલું થઈ ગયું? 1. હજી થોડુંક વધારે ડિટેલમાં સમજીએ. આ ડેલ્ટા y ને લખાય શું? એક્ચ્યુઅલી ડેલ્ટા y તમે લખવા જાવ તો એનો મતલબ થાય y2 y1. ડેલ્ટા x ને લખવા જાવ તો એનો મતલબ થાય x2 x1. જે આપણને ઢાળ એટલે કે સ્લોપ આપશે. એનો મતલબ જ્યારે તમે બે બિંદુમાંથી જે રેખા પાસ થઈ રહી છે ઈ બે બિંદુ જો તમે ખાલી જાણતા હો તો તમે ઢાળ ગોતી શકો. તો કે આ જે કઈ બે બિંદુ છે ઈ એમાંથી જે રેખા પાસ થઈ રહી છે એનો મારે જો ઢાળ ગોતવો હોય તો મારે તો આની અંદર વેલ્યુ મૂકી દેવાની y2. એટલે મેં આની અંદર બે પોઈન્ટ લખ્યા હતા. સપોઝ મેં આને કહી દીધું x2 y2 અને આ જે પોઈન્ટ હતું પહેલું પોઈન્ટ એને મેં કહી દીધું x1 y1, આને મેં કહી દીધું x1 y1. તો આ x1 y1 થયું, આ x2 y2 થયું. તો સિમ્પલ વેલ્યુ મૂકતો જાવ y2 y1. તો y2 y1 એટલે કે 0 1 upon x2 x1 એટલે કે x2 એટલે કેટલો ભાગ થયો? -1. x2 x1 -1 -0 એનો મતલબ -1 upon -1 that means 1. તો આમ આપ જોઈ શકો છો ઢાળ કેટલો આવી ગયો? 1. માટે કોઈ પણ જગ્યાએ હું ઢાળ કેવી રીતે ડિનોટ કરી શકું? ઢાળ કેવી રીતે ડિનોટ કરી શકું? ઢાળ એટલે મારે ખાલી એટલું લખવાનું કે ડેલ્ટા y upon ડેલ્ટા x એટલે કે y2 y1 upon x2 x1. આને હું ઢાળ કહી દઈશ. જો બે બિંદુ જાણતો હોવ કે જેની અંદરથી લાઈન પાસ થઈ રહી છે તો મને સીધો ઢાળ મળી જશે. આ પણ યાદ રાખજો. ઓકે, તો આ ઢાળની બીજી સ્વરૂપ આપણે જોયું. ત્યારબાદ આપણે નેક્સ્ટ હવે વાત ઉપર આગળ વધીએ. હવે સપોઝ હજી આપણે આની અંદર આ કોઈ બીજી લાઈન લઈને ચેક કરીએ. સપોઝ મેં તમને એમ કીધું હતું કે તમે 0 અને 1 મૂકો તો તમને લાઈનની અંદરના પોઈન્ટ મળી ગયા. 0 1 સિવાયનો કોઈ પણ પોઈન્ટ મૂકો તો પણ મળશે. આપણે ચેક કરતા જઈએ. જેમ કે આ જ લાઈન હતી ને, આ લાઈનની અંદર આપણે શું મૂક્યું હતું? આ લાઈનની અંદર આપણે 0 0 મૂક્યું હતું. કે પહેલી વખતે આપણે શું મૂક્યું? x અને y.
x અને y જો આપણે ચેક કરતા જઈએ તો આપણે મૂક્યું હતું કે જ્યારે x બરાબર 0 મૂક્યું, આપણે શું મૂક્યું, x બરાબર 0 મૂક્યું, ત્યારે y ની કિંમત આપણને 1 મળી. અને ઈ જ રીતે જ્યારે આપણે y બરાબર 0 મૂક્યું હતું ત્યારે x ની કિંમત આપણને -1 મળી હતી. શું મળી? -1. તો આપ જોઈ શકો છો આપણી પાસે -1, 0 અને 0, 1 એમ 2 પોઈન્ટ આવ્યા હતા. આની જગ્યાએ કાઈ પણ કિંમત મૂકી દો, સપોઝ હવે જોતા જઈએ આપણે, પણ જે કિંમત મૂકો એ બંને માટે ઈક્વલ. જેમ કે પહેલા x માટે 1 મૂકું, x માટે મેં 1 મૂક્યું, તો અહીંયા મેં x બરાબર 1 મૂક્યું. જ્યારે અહીંયા x બરાબર 1 મૂકું તો y બરાબર કેટલા થાય ભાઈ? તો y બરાબર 2 થાય. તો આ પોઈન્ટ કયો થઈ ગયો? આ 1,2. આપણે ચેક કરશું હમણાં, આ પોઈન્ટ લાઈન ઉપર જ આવેલો હશે. પણ ત્યારબાદ જો હવે આગળ લખું x બરાબર 1,2, હવે હું લખું y બરાબર, જો હું 1 લઉં, કેના બરાબર 1 લઉં? y બરાબર 1 લઉં, y બરાબર 1 લઉં તો x બરાબર શું થાય? જો y બરાબર 1 લીધો તો x + 1 તો x બરાબર 0 આવી જશે. તો x બરાબર શું આવી જશે? 0. તો આ પોઈન્ટ કયો થઈ ગયો? આ પોઈન્ટ થઈ ગયો 1,2 અને 0,1. ચાલો ચેક કરીએ આ લાઈન ઉપર છે કે નહીં. તો 1,0 ઓલા 1,2 એટલે 1 અહીંયા અને 2 ક્યાં આવશે? 2 એટલે અહીંયા આવશે. તો આપ સમજી શકો છો કે આ જે પોઈન્ટ છે એ ક્યાં આવશે? 1,2 ક્યાં આવશે? 1,2 આપણે આ પોઈન્ટ ની વાત કરી રહ્યા છીએ. તો 1,2 અહીંયા આવશે. તો આ પોઈન્ટ લાઈન ઉપર નો જ પોઈન્ટ છે. કોઈ પણ તમે વેલ્યુ મૂકશો એ લાઈન ઉપરના જ બિંદુ મળશે. હવે 0,1 લખો તમે તો 0 અહીંયા આવશે, 1 અહીંયા આવશે, તો એ તો લાઈન ઉપર છે જ તે. હજી આ વેલ્યુ કોઈ પણ વેલ્યુ મૂકો, સપોઝ આપણે બબ્બે મૂકીએ, સપોઝ x બરાબર 2 મૂક્યા, સપોઝ x બરાબર 2 મૂકો તો y બરાબર 3 મળશે. y બરાબર શું મળશે તમને? x બરાબર 2 મૂક્યા ત્યારે y બરાબર 3 મળ્યા તમને. હવે y બરાબર સપોઝ તમે 2 મૂકો, y બરાબર 2 મૂકશો તો x બરાબર 1 મળશે. એનો મતલબ બિંદુ કયું થયું? તો હવે તમને જે બિંદુ મળ્યું એ બિંદુ મળ્યું તમને 2,3 x, y લખીને આપણે, અને બીજું મળ્યું 1,2. કયું બિંદુ મળ્યું? 1,2. પહેલા જોઈએ 1,2 તો છે જ તે, આપણે હમણાં જ ચેક કર્યું 1,2. ત્યારબાદ નવું બિંદુ કયું આવ્યું? નવું બિંદુ આવ્યું 2,3. તો અહીંયા 2 અને ઉપર 3. તો આપ જોઈ શકો છો આ પણ લાઈન પરનું જ બિંદુ છે. આ પણ લાઈન પરનું જ બિંદુ છે. હવે હજી જો મેં ડેલ્ટા y અને ડેલ્ટા x જેમ આ પોઈન્ટ માટે ચેક કર્યા, એમ જો આની માટે હું ચેક કરું તો કે ડેલ્ટા x upon ડેલ્ટા y upon ડેલ્ટા x મારે જોવું છે, તો હજી હું અહીંયા પણ ઈ વસ્તુ ચેક કરીશ તોય પણ મને એક જ અંતર મળશે. આમ આખી લાઈન ઉપર આ બે પોઈન્ટ મળ્યા તો આની ઉપર તમે ઢાળ માપી લ્યો. સપોઝ તમે આને y2 - y1 કરીને x2 - x1 કરશો તો પણ ઢાળ એક જ આવશે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આપ પહેલા આટલી થિયરી વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરો, ત્યારબાદ આપણે નેક્સ્ટ લાઈન ઉપર હજી એક તમને લાઈન ડ્રો કરતા શીખવાડું, આગળ વધીએ. પહેલા આટલું નોટ ડાઉન કરી લો. ઓકે, તો આપણે એક લાઈન ડ્રો કરતા શીખી ગયા, થોડીક વધારે પ્રેક્ટિસ કરીએ. સપોઝ મારે બીજી લાઈન ડ્રો કરવી છે y = 3x + 1, y = 3x + 1. તો મેં આપને કીધું કાં તો તમે 0 લઈ લો. તો પહેલી વસ્તુ હું શું કરું તો કે હું સપોઝ કરું કે x બરાબર 0 લઈ લો. x બરાબર જ્યારે મેં 0 લીધા, બરાબર સાંભળજો, x બરાબર જ્યારે મેં 0 લીધા ત્યારે y બરાબર મને 1 મળી ગયા. આપ સમજી શકો છો x બરાબર 0 મૂક્યું ત્યારે y બરાબર 1 મળ્યું. પણ હવે પછી એક્ઝામ્પલ પ્રમાણે જવાનું. જેમ કે જો હવે હું અહીંયા y બરાબર 0 જો મૂકું તો એ કેવું પોઈન્ટ મને મળે? એ પણ સાચું જ પોઈન્ટ મળશે, પણ ઈ કાર્ટેશિયન પ્લેન ઉપર દેખાડવું થોડું અઘરું પડતું હોય. જેમ કે જો હું y બરાબર 0 મૂકું તો મને x બરાબર વેલ્યુ મળશે -1/3. હવે આ વેલ્યુ -1/3 આવી ગઈ અને આ 0 આવી ગયું, તો આપણે એની કરતા કંઈક બીજી અલગ વેલ્યુ લખી શકીએ. તો જેમ કે અહીંયા મેં એક વખત 0,1 લીધું તો મને એક પોઈન્ટ મળી ગયો. કયો મળ્યો? 0,1. એમ એક પોઈન્ટ મળી ગયો. સપોઝ હવે હું શું લઈશ તો કે હવે હું સપોઝ કરીએ કે y બરાબર આ x બરાબર સપોઝ કંઈક બીજો પોઈન્ટ લઈ લો. સપોઝ x બરાબર 1 લઈ લો. તો x બરાબર જો મેં 1 લીધું તો y બરાબર મને 4 મળી ગયું. તો ઓલા પોઈન્ટ કરતા આ પોઈન્ટ દેખાડવો વધુ ઈઝી પડે. તો કે 0,1 અને 1,4. તો 0,1 અને 1,4 માંથી પાસ થતી લાઈન છે. તો 0,1 તો ડ્રો છે આપણી પાસે. 1,4 ક્યાં આવશે? 0,1 આવી ગયું. હવે 1,4 આપણે ગોત્યા. અહીંયા x એક્સિસ ઉપર 1 અને y એક્સિસ ઉપર 4, એટલે અહીંયા આવેલા પોઈન્ટ ની વાત થઈ રહી છે. તો આ પોઈન્ટ કયું આવી ગયું? આ પોઈન્ટ આવી ગયું આપણું જે કઈ પોઈન્ટ છે 1,4. આ 1,4 આવી ગયું. તો આની અંદરથી પાસ થતી લાઈન કેવી હશે? હવે આપણે એ ડ્રો કરવા જઈએ તો આની અંદરથી જે લાઈન પાસ થઈ રહી છે એ કંઈક આ પ્રકારની લાઈન હશે. આને આપણે L2 નામ આપી દઈએ. L2 એટલે શું કીધું તો આપણે y બરાબર 3x + 1
ઓકે, આમાં પણ શું થઈ રહ્યું છે આપ જોઈ શકો છો, આનો ઢાળ કેટલો છે, આનો ઢાળ 3 છે, આ રેખાનો ઢાળ કેટલો આવી ગયો, 3 આવી ગયો, અને એનો જે કઈ યુનિટ જે કઈ એનો y અંતઃખંડ છે, તો આપ જોઈ શકો છો y અંતઃખંડ, y અંતઃખંડ એટલે ઈ ગ્રાફ y અક્ષ ઉપર જ્યાં કાપે એને y અંતઃખંડ કહેવાય. જો ઈ ગ્રાફ y અક્ષ ઉપર ક્યાં કાપ્યું, 1 1 આપ્યું, એને y અંતઃખંડ એનો કેટલો આવી ગયો, 1 આવી ગયો. હવે મેં આપને કીધું હતું કે ઢાળ એટલે શું થાય, તો કે જે કાઈ બે બિંદુ આવે, જે કાઈ બે બિંદુ આવે એની અંદર આપ તમારે સીધું શું કરી નાખવાનું, ઢાળ એટલે તો કે y2 y1 upon x2 x1 એટલે કે ડેલ્ટા y upon ડેલ્ટા x આપ કરો ને તો તમને ઢાળ મળી જાય. આપણે ચેક કરીએ કે આનો ઢાળ શું આવી રહ્યો છે. હવે y2 y1 એટલે અહીંયા સપોઝ મારી પાસે આને હું કહી દઉં કે y2 y1 એટલે કે 4 1 શું કરું, 4 1 upon 1 0 x2 x1 તો 1 0. તો આપ જોઈ શકો છો 4 1 એટલે 3 અને 1 0 એટલે 1. આનો ઢાળ કેટલો આવી ગયો, 3. તો આપ જોઈ શકો છો આનો ઢાળ કેટલો હતો, 3, અને x અંતઃખંડ કેટલો હતો, y અંતઃખંડ કેટલો હતો, 1. આપ સમજી શકો છો કે આ ઈ જ લાઈન છે. ઓકે ફ્રેન્ડ્સ, હજી વધારે આપણે થોડુંક આગળ વધીએ. નેક્સ્ટ આપણને જે લાઈન કીધી છે એની અંદર નેગેટિવ ઢાળ છે. નેગેટિવ ઢાળ એટલે શું, તો આપણે આવી રીતે જ્યારે ગણતા હોય ત્યારે પોઝિટિવ ઢાળ કરીએ છીએ, કેમ કે આ θ1 આપણે પોઝિટિવ માપીએ છીએ. જ્યારે θ ને આપણે નેગેટિવ માપતા શીખી છીએ, આપણે શીખી ગયા છે θ નેગેટિવ ક્યારે કરાય, તો કે ઘડિયાળની વિરુદ્ધ ઘડિયાળની દિશામાં ચાલવા માંડું તો θ નેગેટિવ મળશે, તો આમ ચાલીશ તો θ નેગેટિવ મળશે. તો જ્યારે આમ ચાલ્યો ને એનો મતલબ જે ઢાળ આ પ્રકારની હોય, જે ઢાળ જે રેખા આ પ્રકારની હોય, જે રેખા આ પ્રકારની હોય, જે રેખા આ પ્રકારની હોય, એનો જે કઈ ઢાળ મળશે એ નેગેટિવ ઢાળ મળશે. આપણે એની ઉપર જઈએ હવે. ઓકે, પહેલા તો એને ડ્રો કરતા શીખીએ. હવે આપણે અહીંયા થોડીક જગ્યા બનાવી લઈએ. ઓકે, એને જો આપણે ડ્રો કરવા જઈએ તો -2x + 1 આપણે એની અંદર કોઈ બિંદુ મૂકી દઈએ, સપોઝ x બરાબર 0 મૂકી દઈએ, x બરાબર 0 મૂક્યું તો y બરાબર 1 મળી ગયું. એ તો ફિક્સ મળ્યા જ રાખવાનું છે. ત્યારબાદ હવે નેક્સ્ટ આપણે શું કરીએ, આપણે એવું કરીએ કે હવે આપણે x બરાબર 1 મૂકી દઈએ, સપોઝ x બરાબર 1 મૂકી દો તો -2 + 1 એટલે અહીંયા આવી ગયું 1, -1. અહીંયા શું આવી ગયું, અહીંયા 0,1 આવ્યું, અહીંયા આવ્યું 1, એટલે કે -2 ઢાળ વાળી રેખા આપણે ગોતી રહ્યા છીએ. આ રેખાનો ઢાળ કેટલો આવશે, -2 આવશે, અને y અંતઃખંડ 1 આવશે. ઓકે, તો આપણે ઈ કયા બે બિંદુમાંથી રેખા પાસ થઈ રહી છે, તો કે 0,1 અને 1, -1. તો આપણે પહેલા તો પોઈન્ટ ફિગર આઉટ કરીએ. 0,1 એટલે આ જ પોઈન્ટ થયો. 1, -1 ક્યાં આવશે, અહીંયા 1 અને અહીંયા -1, અહીંયા 1 અને અહીંયા -1. એટલે કે હવે ઈ જે રેખા આપણે જોઈએ છે ઈ રેખા કેવી આવશે, ઈ રેખા આવી રીતે ઉલટી આવશે, એટલે કે અહીંથી આમ જાતી હશે ઈ લાઈન 1, એટલે કે આપણે એમ કહેશું કે ઈ રેખા આવી રીતે જાતી હશે. આ રેખાને આપણે L3 કહેશું. L3 એટલે આપણે કઈ કીધી, -2x + 1, -2x + 1. આપણે કીધું તો એમ આ પોઈન્ટ કયું આવ્યું, આ પોઈન્ટ આપણી પાસે આવી ગયું 1, -1. કયું પોઈન્ટ આવી ગયું, 1, -1. હવે માપિયાનો ઢાળ શું આવે છે, ઢાળ માપતા મેં આપને શીખવાડી દીધેલું છે. બે બિંદુ મળી જાય પછી ઢાળ કેમ માપવાનો, ડેલ્ટા y upon ડેલ્ટા x એટલે કે y2 - y1 upon x2 - x1 મૂકી દો. આને y1 x1 સોરી આને x2 y2 કહી દીધા, આને x1 y1 કહી દીધા. તો કેવી રીતે કોઈ પણ લઈ શકો, ઉલટા ચલતી ઊંધા ચલતી. આને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો, તો પણ કિંમત તો સેમ આવશે. તો હું શું કરું, હવે y2 એટલે કે -1 upon x2 એટલે કે 1 0 એટલે કે -2 upon 1 શું આવી ગયું, -2. આમ આપ જોઈ શકો છો આનો ઢાળ કેટલો આવ્યો, આનો ઢાળ -2 આવ્યો. આનો y અંતઃખંડ કયો, આનો y અંતઃખંડ 1 આવ્યો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે ફટાફટ ત્રીજી જે કઈ ચોથી લાઈન છે એની ઉપર આગળ જઈએ. હવે ચોથી લાઈન જે છે ને એ વિશિષ્ટ લાઈન છે. કેમ, તો કે અહીંયા તમે જોઈ શકો છો કે x ની વેલ્યુ કાઈ પણ મૂકી દો, 1 2 3 4 5 કાઈ પણ વેલ્યુ મૂકો, x ની વેલ્યુ જે કાઈ મૂકશો y તો એક જ વેલ્યુ આપશે. કે x ની ગમે એ વેલ્યુ બદલાય, y ની વેલ્યુ એક જ આવે, એવી કઈ લાઈન છે, તો એવી લાઈન જો હું તમને ડ્રો કરીને દેખાડું કે આ લાઈન ઉપર તમે x ની કાઈ પણ વેલ્યુ મૂકી દેશો. આપણે જો અહીંથી આમ જઈએ, આ લાઈન ઉપર x ની કાઈ પણ વેલ્યુ, જો x ની વેલ્યુ આપણે બદલતા જઈએ પણ y ની વેલ્યુ તો કેટલી આવે છે, ફિક્સ 1 આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો અને હા આ રેખા કેવી છે, આ રેખા આમ સીધી છે, આપ જોઈ શકો છો.
તો સીધી રેખા હોય, મેં આપને પહેલા કીધું કે તમે કોઈ રોડ ઉપર ટ્રાવેલ કરતા હોય, રોડ સીધે સીધો જ હોય તો આપણે કહેશો ઢાળ શૂન્ય છે. આપ કહેશો કે ઢાળ ચડવો પડે છે, ત્યારે આપણે કહેશું કે ઢાળ પોઝિટિવ છે. આપ જોઈ લો, જ્યારે અહીંયા આપણે ઢાળ ચડ્યા, આપણે આટલો ઢાળ ચડ્યા ત્યારે આપણે કીધું કે ધન પોઝિટિવ ઢાળ આવે છે. જો અહીંયા 3 ઢાળ આવ્યો પોઝિટિવ, એની પહેલા અહીંયા 1 ઢાળ આવ્યો તો પોઝિટિવ, ત્યારબાદ ઋણ ઢાળ આવ્યો તો અહીંયા ઋણ ઢાળ આવ્યો, એટલે કે આપણે ઢાળ ઉતરી રહ્યા છીએ. તો જ્યારે ઢાળ ઉતરી રહ્યા હોય એટલે ઋણ ઢાળ એટલે કે નેગેટિવ ઢાળ આવશે. ઓકે, તો આમ આપણે આ ચોથી રેખા પણ આની ઉપર દેખાડી દીધી. ઓકે ફ્રેન્ડ્સ, તો આમ આપણે x અંતઃખંડ y અંતઃખંડ સમજી ગયા. આમ જેમ y અંતઃખંડ એટલે શું થયું? y અંતઃખંડ એટલે એવું થયું કે જે કઈ ગ્રાફ આપણે દોરી રહ્યા છે ઈ y અક્ષ ને જ્યાં કાપે એને y અંતઃખંડ કહેવાય. એવી જ રીતે ઈ ગ્રાફ x અક્ષ ને જ્યાં કાપે, તો જો અહીંયા x અક્ષ ને અહીંયા કાપે છે, આ ગ્રાફ x અક્ષ ને અહીંયા કાપે છે, આ ગ્રાફ x અક્ષ ને અહીંયા કાપે છે, તો ઈ બધા એના x અંતઃખંડ થયા. બરોબર, પણ આપણે કામની વસ્તુ y અંતઃખંડ છે. ઓકે, તો આપણે આજે લાઈન ની અંદર આપણે આટલો પાર્ટ ભણી ગયા. હજી થોડીક વધારે ડિટેલ આપણે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી થોડીક આગળ મેળવી લઈએ. જેમ કે તમે કોઈ એક પોઈન્ટ માંથી લાઈન પાસ કરવી હોય, એક પોઈન્ટ માંથી લાઈન પાસ કરવી, તો એની અંદરથી તો અનેક ઇન્ફાઇનાઇટ અનંત રેખાઓ મળી જશે. આપ જોઈ શકો છો, આ એક જ પોઈન્ટ માંથી લાઈન પાસ કરવી છે ને, તો આ તો મને અનંત રેખાઓનો ગણ મળી જશે કે આ બધી રેખા એક જ પોઈન્ટ માંથી પાસ થઈ રહી છે. પણ જો હું એમ કહું કે મારે બે બિંદુમાંથી પસાર થતી રેખા ગોતવી છે, કેવી? બે બિંદુમાંથી પસાર થતી રેખા ગોતવી છે, તો એનો મતલબ શું થયો? બે બિંદુમાંથી પસાર થતી રેખા જ્યારે ક્યારે આપણે ગોતવા જશું તો ઈ એક અને માત્ર એક જ આવશે. આવી કોઈ બીજી રેખા નહીં હોય કે ઈ આ બે બિંદુમાંથી પાસ થતી હશે. માટે આ ખાસ યાદ રાખજો, જ્યારે બે બિંદુ આપ્યા હોય ત્યારે આપણે સરળતાથી તેને ગ્રાફની અંદર દેખાડી શકીએ, ડ્રો કરી શકીએ, એનો ઢાળ મેળવી શકીએ, એનો અંતઃખંડ મેળવી શકીએ, y અંતઃખંડ ઈઝીલી મેળવી શકીએ આપણે. ઓકે, તો આવી રીતે આપણે આજની થિયરી થોડી કન્ક્લુડ કરીએ અહીંયા. ઓકે, શું સમજ્યા આપણે? કે પહેલી લાસ્ટ તો શું સમજ્યા કે કોઈ એક બિંદુમાંથી અનેક રેખાઓ પસાર થઈ શકે, પરંતુ બે જ બિંદુ હોય તો બે બિંદુમાંથી એક અનન્ય રેખા પસાર થશે. આ બે બિંદુમાંથી એક અનન્ય રેખા પસાર થશે. આપણે પહેલી વસ્તુ શીખા. ત્યારબાદ નેક્સ્ટ આપણે એમ શીખા આજે કે જે કઈ રેખા છે, લાઈન છે, એનું સામાન્ય સ્વરૂપ ઉપરથી આપણે y mx c કેવી રીતે બનાવ્યું, એક તો ઈ શીખી ગયા. ત્યારબાદ આપણે કોઈ પણ રેખા આપી હોય y mx c, તો એને કાર્ટેશિયન પ્લેન ઉપર કેવી રીતે ડ્રો કરવું, ખાસ ઈ શીખી ગયા. આપણે લાઈન વિશેની બેઝિક માહિતી લીધી, એટલે કે એનો ઢાળ કોને કહેવાય, આપણે ઢાળ ગોતતા શીખી ગયા. ઢાળ ગોતવાના ફ્રેન્ડ્સ 3 રસ્તા હોય છે, એની અંદરથી આપણે 2 રસ્તા શીખી ગયા છે. જેમ કે જો તમને, આપણે થોડીક જગ્યા બનાવી લઈએ, જો તમને ax by c = 0 આ પ્રકારની રેખા આપી હોય તો ઢાળ કેવી રીતે ડાયરેક્ટ મળી જાય, તો કે -a/b કરો ને તમે તો ઢાળ મળી જાય. આપણે આ શીખી ગયા છે. ઢાળ મેળવવાની બીજી રીત, જ્યારે ક્યારે y mx c આપ્યું હોય તો આ તમને ઢાળ આપશે, બટ શરત એક કે અહીંયા 1 હોવું જોઈએ. આ બીજી રીત શીખા. ત્યારબાદ ત્રીજી રીત એ શીખા કે જો તમને પોઈન્ટ આપી દે ને તો ઢાળ મળી જાય. કેમ? બે પોઈન્ટ હોય તો Δy/Δx એટલે કે x2 - x1 કરું y2 - y1 x2 - x1 કરીશ તો તમને ઢાળ મળી જશે. આમ આપણે આ 3 મેઇન મેથડ શીખી ગયા ઢાળ ગોતવાની. હજી એક મુખ્ય પ્રકાર બાકી છે ઢાળ ગોતવાનો, એ આપણે આવતીકાલના લેક્ચરમાં ઇન્ક્લુડ કરશું. અને હા, ખાસ આજે આપણે એકમ વર્તુળ શીખાતા ટ્રિગ્નોમેટ્રી ની અંદર એ પણ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. આપણે ફરી પાછા આવતીકાલે નેક્સ્ટ યામ ભૂમિતિની અંદર જ તે યામ ભૂમિતિની અંદર આપણે જે કઈ લાઈન ભણી રહ્યા છે એ લાઈન વાળો ભાગ આપણે આગળ વધારીશું. આ જે કઈ આપણે સ્લોપ શીખા, ઢાળ શીખા, એ ઢાળને એક મુખ્ય પ્રકારે આગળ વધારતા શીખીશું. ત્યારબાદ લાઈનને હજી કેવી રીતે વધારે ડિનોટ કરી શકાય, લાઈનના બીજા કયા પ્રકારો છે એ બધા સમજીશું આપણે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સાથે આપણે અત્યારે તમે હોમવર્ક પહેલા તો નોટ ડાઉન કરી લેશો. આજનું હોમવર્ક, આજે ચલાવેલી બધી થિયરી એક વખત. ઓકે ફ્રેન્ડ્સ, આ બધી થિયરી વ્યવસ્થિત સમજી અને લખી લેશો. ફરી પાછા લાઈન સાથે કન્ટિન્યુ કરીએ આવતીકાલનો લેક્ચર. ઓકે, થેન્ક યુ.